चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। करो आरंभ। જેમનો વારો હોય તે આરંભ કરો. કરી લો. હાજી દંડવત પ્રણામ. બરોડાથી ઉષા બોલું છું. હવે આપણે કાલે 39 શ્લોક સુધી જોઈશું. શ્રી ભાગવત શાસ્ત્ર સર્વનો ઉદ્ધાર અને સર્વશાસ્ત્ર વચનોનો નિર્વાહક છે. ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે. આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભક્તિ શાસ્ત્રનો અર્થ છે. સ્કંદ શ્રીમદ ભાગવતમાં અધિકારથી લઈ આશ્રય લીલા સુધીના 12 સ્કંદ છે. તેમાં આપણે અધિકાર લીલા અને જ્ઞાન લીલા જોઈ ગયા. હવે ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા. આપણે એમાં 10 પ્રકરણ છે. તેમાં પહેલું પ્રકરણ બધી સૃષ્ટિનું 4 અધ્યાય જોઈ ગયા અને હવે 5મા અધ્યાયમાં ગુણાતીત સૃષ્ટિનું પ્રકરણ 5 ને 6 અધ્યાય છે. એમાં આપણે 5મો અધ્યાય જોયા. એમાં મૈત્રેય વિદુરજીને કહેલ સૃષ્ટિનો ક્રમ કહે છે. એમાં 2 થી 16 શ્લોક સુધીના 15 શ્લોકોથી વિદુર મૈત્રેયનો પ્રશ્ન કરે છે. આ પ્રશ્નનો મૈત્રેય ઉત્તર આપે છે કે જગતના ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય રૂપ ભગવાનની લીલા કહે છે. એ પ્રમાણે ભગવાન કથા પૂછીને મૂળ પુરુષ ભગવાનનું બીજું ચરિત્ર પૂછે છે. શ્લોક 18 થી 22 તેનો વિદુરજીના પ્રશ્નની પ્રશંસા કરે છે. તત્વો પ્રગટ થઈ ગયા પણ છૂટા રહેવાથી કાર્ય કરવા ભગવાનને પ્રાર્થના કરે છે. હવે શ્લોક 40 39મા શ્લોકમાં આપણે જોયું કે જ્યારે પ્રભુની ઈચ્છા ના હોય ત્યારે ભગવાનના ગુણોનું અનુસંધાન કરી ભગવાનની સેવા કરતા કોઈક સ્થળે રહેવું એવું કહ્યું અને એ પ્રમાણે ભગવાનનો સાક્ષાત સંબંધ થાય ત્યારે ભક્તિ અને શરણ જવાનું જણાવ્યું. પણ જો તેવો અધિકાર ન હોય ત્યારે શું કરવું? તો તે લોકની દ્રષ્ટિ ન પડે તેવી રીતે ગંગાના કાંઠે રહી, લોકની દ્રષ્ટિ ન પડે એટલે એકાંતમાં રહી, ગંગાના કાંઠે રહી વેદના તાત્પર્યનો વિચાર કરી ભગવાનના ચરણની શોધ કરવી એમ નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક 40 માર્ગાંતિ યત તે મુખ પદ્મ નિડેહિ છંદ સુપનેહિ ઋષયઃ વિવિક્તે યસ્ય અધર્મ ઓદ સરિત વરાયાઃ પદમ પદમ તીસપદ પ્રપન્નાઃ. શ્લોકાર્થ કારણ કે તીર્થો જેમના ચરણમાં છે તેવા જે આપના એટલે કે ભગવાનના પાપનો નાશ કરનાર જળવાળી ઉત્તમ નદીના સ્થાનરૂપ ચરણને વશ ઋષિઓ આપના મુખ કમળરૂપ માળાવાળા વેદરૂપ ગરુડોથી એકાંતમાં તે ચરણને શોધે છે. શ્રી સુબોધિનીજી યદ કારણ કે મંત્રોને જાણનાર ઋષિઓ આપના મુખ કમળરૂપ માળાવાળા વેદરૂપ ગરુડોથી આપના ચરણને શોધે છે એટલે તેનો વિચાર કરે છે. કારણ કે વેદો ગરુડ જેવા પક્ષીઓ છે ને તેમની ઉત્પત્તિનું સ્થાન ભગવાનનું મુખ કમળ છે. એટલે ગરુડ વેદરૂપ છે અને વેદો ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે એટલે અહીંયા કહે છે કે એનું ઉત્પત્તિનું સ્થાન ભગવાનનું મુખ કમળ છે. એની પહેલી ફૂટનોટ છે કે આ ભાગથી કમળ શબ્દનું તાત્પર્ય કહેલું છે. વેદોને ગરુડ કહેવા એ તત્વો માટે પણ ઉપયોગી છે એમ જણાવવા તે કહેલું છે. હવે આગળ કહે છે
જેમ મકરંદ વગેરેનું પાન કરવા આવી ચડેલા પક્ષીઓ પણ કમળ ઉપર રહે છે, આ ગરુડોનો તો તે માળો જ છે, કારણ કે તેઓ ત્યાં જ જન્મેલા હોય છે અને ત્યાંથી બહાર નીકળે છે. અહીં મકરંદના એક્ઝામ્પલથી સમજાઈ રહ્યા છે કે મકરંદ હંમેશા કમલ પર જ રહે છે, કારણ કે એનો રસ લેવા માટે ત્યાં થાય છે. એવી રીતે આ ગરુડોનો એ વેદરૂપ ગરુડ છે એટલા માટે કહે છે, કારણ કે તેઓ ત્યાં જ જન્મેલા હોય છે અને ત્યાંથી બહાર નીકળે છે. એટલે કે પક્ષીઓ પોતાના જન્મ લેવા માટે જયારે બહાર હોય છે, પણ એમનું મૂળ તો ઘર એમનો માળો જ છે. વેદો મારો, કારણ કે તેઓ ત્યાં જન્મેલા હોય છે ને ત્યાંથી બહાર નીકળે છે. વેદો મારો રથ થાય એ વાક્યમાં તેમને જ રથ કહેલા છે. એની બીજી ફૂટનોટ છે, વેદો મારો રથ થાય એ વાક્ય અનુસાર તૈત્રીય બ્રાહ્મણની આ શ્રુતિ તત્વો પ્રજાપતિના સ્થાને છે એમ જણાવવા આપેલી છે. આ મને સમજાઈ નથી બીજી ફૂટનોટ, પછી કરાવજો. આ વાક્યમાં તેમને જ રથ કહેલા છે, એટલે કે વેદોને જ રથ કહેલા છે એવું સમજાય છે. વેદો ગરુડ છે એ શ્રુતિ પ્રમાણે અને સુપર્ણ એટલે સારી પાંખવાળા શબ્દથી ગરુડના જેવા ગુણવાળા જણાવેલા હોવાથી એમ કહેલું છે કે ભગવાન તેમની ઉપર વિરાજેલા હોય ત્યારે તેમનો લોકમાં પ્રચાર થાય છે, એટલે લોકમાં તેઓ યજ્ઞરૂપ ભગવાનને જણાવે છે. એટલે ગરુડ ભગવાનનું વાહન છે અને જ્યારે ભગવાન તેની પર વિરાજેલા હોય છે ગરુડ પર, ત્યારે તેમનો લોકમાં પ્રચાર થાય છે, એટલે કે લોકમાં તેઓ યજ્ઞરૂપ ભગવાનને જણાવે છે. હવે આગળ કહે છે કે ઋષિઓ મંત્રોને જાણનાર હોવાથી ભગવાનના મંત્રને જાણે છે. આમાં જે મૂળમાં કહ્યું છે કે નિરે છંદ સુપર્ણ ઋષિઓ વિવક્તે, હવે એને સમજાવી રહ્યા છે કે ઋષિઓ મંત્ર દ્રષ્ટા છે અને ભગવાનને જાણે છે, એટલે કે ભગવાનના ચરણારવિંદ ત્યાં છે એ પણ જાણે છે. ઋષિઓ મંત્રોને જાણનાર હોવાથી ભગવાનના મંત્રને જાણે છે કે આવા પ્રકારથી ગંગાના તીરે રહીએ ત્યારે ભગવાન પોતાના ચરણની પ્રાપ્તિ કરાવશે, તેથી જ તેઓ એકાંતમાં એકલા રહે છે, કારણ કે ઘણા સાથે રહેવાથી ભગવાનના ચરણની પ્રાપ્તિ થતી નથી એવો અર્થ છે. કારણ કે ભક્તિ હંમેશા એકલા જ થાય, એકાંતમાં થાય. એમાં મૂળમાં કીધું કે સુપર્ણ ઋષિ વિભક્ત એને સમજાવ્યું. હવે આગળ કહે છે તીર્થ પદ જેમના ચરણમાં તીર્થો છે તેવા આપ જે પ્રસિદ્ધ છો. અહીંયા જે ઉત્તરાર્ધમાં કીધું છે પદમ પદમ તીર્થ પદ પ્રપન્નાહ, હવે એને સમજાવી રહ્યા છે કે જેમના ચરણમાં તીર્થો છે તેવા આપ એટલે કે ભગવાન જે પ્રસિદ્ધ છો. આ પ્રસિદ્ધ હોવાથી આપના ચરણમાં તીર્થો હોવામાં સંદેહ નથી. કે ભગવાનના ચરણમાં તીર્થ છે એ તો આપણે સાધન પ્રકરણમાં પણ તીર્થો અને યજ્ઞ 248 કાર્યક્રમમાં કહ્યું છે, એટલે અહીંયા તીર્થો પણ ભગવાનના જેટલું મહાત્મ્ય છે, એમાં સંદેહ નથી. આપના ચરણમાં તીર્થો હોવાથી જીવોને અધિકાર પ્રાપ્ત થતા આપ તેમના સર્વ પાપોનો નાશ કરનાર છે. એટલે ભગવાનના ચરણમાં તીર્થ હોવાથી જો જીવનો અધિકાર પ્રાપ્ત થાય તો જીવના સર્વ પાપોનો નાશ કરવાવાળા ભગવાન છે. પછી આગળ કહે છે કે પાપનો નાશ કરનાર જલવાળી ઉત્તમ નદીના સ્થાન રૂપ શબ્દોથી ભગવાનના ચરણમાં તીર્થ હોવાનું સાબિત કરે છે. અધર્ષ્ય એટલે કે પાપનો નાશ થાય જેનાથી તેવું જલ છે. અહીંયા ઉત્તરાર્ધમાં કહ્યું છે કે યશ ધર્મસ સરિતા વરાયા, એ પદને સમજાવે છે કે અધર્ષ્ય એટલે કે પાપનો નાશ થાય જેના તેવું જલ છે જેનું, તેવી તે ઉત્તમ નદી ગંગા તેનું પદમ સ્થાન રૂપ એ ભગવાનના ચરણનું વિશેષ, એટલે એનું ઉદ્ગમ સ્થાન પ્રભુના ચરણમાં છે ગંગાનું, એટલે એ ચરણનું વિશેષણ છે એમ કહે. પછી આગળ કહે છે કે ગંગાના કાંઠે કાંઠે જતા માનસ ભગવાનના ચરણ સુધી પહોંચે છે, પછી વેદના તાત્પર્યનો વિચાર કરતા ચરણનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે કે જ્યારે ગંગાના કાંઠે જતા જતા માણસ ભગવાનના ચરણ સુધી પહોંચે, કારણ કે ગંગાનું સ્થાન પણ પવિત્ર છે આધિભૌતિકમાં જોઈએ તો પણ,
સ્નાન કરવાથી ત્યાં પણ કીધું છે ગંગામાં સ્નાન ને યમુનાના પાન અને નર્મદાના દર્શન. તો એ રીતે પણ ગંગાનું પવિત્રતા બતાવ્યું છે. જલથી પાપનો નાશ થવાનું સામાન્ય ફળ છે કે ગંગામાં સ્નાન કરવાથી આપણો દેહ પવિત્ર થાય છે એવું કહે છે. પણ ચરણમાંથી બીજે સ્થળે જતી હોવા છતાં ગંગા વેદની પેઠે પાછી તે ચરણમાં જ પ્રવેશ કરવાની છે એમ વેદોનું દ્રષ્ટાંત સમજાવવા કહેલું છે. એટલે ચરણમાંથી બીજે સ્થળે જતું એટલે કે ભગવાનના ચરણમાંથી તો નીકળે છે ગંગાજી, પણ બીજે સ્થળે પણ વહે છે કે આપણે ત્યાં અલ્હાબાદમાં જોઈએ ત્યાં ત્રિવેણી સંગમ છે, પછી આગળ પણ ગંગાજી બીજે બધી નદીઓ સાથે મળે છે તો પણ તેની પવિત્રતા તો રહે છે. પછી તે ચરણમાં પ્રવેશ કરવાની છે એમ વેદોનું દ્રષ્ટાંત સમજાવવા કહેલું છે. આ વાક્ય મને જે સમજાવ્યું નથી પછી આપ સમજાવજો. જેમ ગંગાનું મહાત્મ્ય ભગવાનના ચરણના સંબંધને લીધે છે તેમ વેદનું પ્રમાણપણું પણ મંત્ર અને આયુર્વેદની પેઠે તેનું પ્રમાણપણું સત્ય વક્તાના પ્રમાણપણાને લીધે છે. એ સ્મૃતિ પ્રમાણે ભગવાનના પ્રમાણપણાને લીધે છે. એ પ્રમાણે એટલે કે ઋષિઓએ જે ભગવાનના દર્શન કર્યા છે અને એ પ્રમાણરૂપ છે એમ આપણને શાસ્ત્ર સમજાવ્યું છે. તો એ પ્રમાણે અહીંયા સમજીશું. જોજો અહીં ચરણની શોધ કરનારા ચરણને વશ રહેનારા જ હોય છે, બીજાઓ તેની શોધ થઈ શકે. એટલે જે ઋષિઓ છે અથવા જે સત્ય વક્તા છે એને જે પ્રમાણથી જે વાત કરી છે અને જેઓ પ્રભુના ચરણને શોધી રહ્યા છે તેઓ જ પ્રભુના ચરણને પ્રાપ્ત કરી શકે છે, બીજાઓ કરી શકતા નથી. જેને ભક્તિ નથી તે ચરણને પ્રાપ્ત કરી શકતા નથી એવું મને સમજાય છે. આ શ્લોક સંપન્ન થયો. અને જે આગળ કારિકામાં કીધું કે નદીનું 40 ને 41માં નદી કહેલી હોવાથી તેમાં ગ્રીષ્મ ઋતુનો ભાવ છે. તો નદી અહીંયા પવિત્ર છે ને નદીના કિનારે પ્રભુના ચરણારવિંદ પ્રાપ્ત થવાથી એમને ત્યાં શીતળતા પ્રાપ્ત થાય છે. ઋષિઓ મંત્ર દ્રષ્ટા છે એટલે જાણે છે એટલે તેઓ ત્યાં એકાંતમાં રહી રહ્યા છે એવી વાત મને સમજાય. અને એ ગ્રીષ્મ ઋતુની જે વાત આવી તો કદાચ મને 41મા શ્લોકમાં સમન્વય છે, પણ અહીંયા ગ્રીષ્મ ઋતુનું પણ ગંગા નદી સાથે જોઈએ તો ગંગાનું જળ એકદમ શીતળ હોય છે અને ગ્રીષ્મની ગરમી હોય છે તો ગરમીના સાથે એની શીતળતા એકદમ જ ઠંડક આપે છે. બસ એટલું મને જોઈએ પણ થયો. અને આ મને અહીંયા એક ના સમજાવ્યું. વેદ મારો રથ થાય એ વાક્યમાં હા બોલો. હા, વેદ મારો રથ થાય એ વાક્યમાં તેમને જ રથ કહેલા છે એટલે ભગવાનને જ રથ કહેલા જેવું સમજવાનું. અને પછી બીજું અહીંયા આવ્યું કીધું ને તેમને જ એટલે ગરુડ ને ભગવાનનું તો એ જ રથ. હા એ છે ગરુડ જ વાહન છે. પછી અહીંયા છેલ્લાથી મને અહીંયા જે કીધું ને કે ભગવાનના સંબંધને લીધે ત્યાં વેદનું પ્રમાણપણું અને મંત્ર અને આયુર્વેદની પેઠે તેનું પ્રમાણપણું સત્ય વક્તાના પ્રમાણપણ આવ્યું. તો સત્ય વક્તા એટલે અહીંયા ઋષિઓ સમજવાના ને. પ્રણામ. પ્રશ્ન છે આમનો થઈ જાય પછી પૂછું. હા અચ્છા. મારો અવાજ આવ્યો છે? મારો પ્રશ્ન પૂછ્યો? હા ફરીથી જરા કરો ને. હા જી એક જ મિનિટ. આમાં જે 40મા શ્લોકમાં 4થી લાઈનમાં કીધું કે વેદનું પ્રમાણપણું પણ મંત્ર અને આયુર્વેદની પેઠે તેનું પ્રમાણપણું સત્ય વક્તાના પ્રમાણપણાને લીધે છે. એટલે અહીંયા મને એવું સમજાય સત્ય વક્તા એટલે ઋષિઓથી સમજવાનું એમ પૂછ્યું. અને આયુર્વેદની પેઠે એટલે કે જે ધન્વંતરી એમાં પ્રકટ થયા આપણે સમુદ્ર મંથન વખત, તો એ વાતની સાથે જોડાય છે મને સમજાવવું હતું. એટલે આ જે છે એ તો શાસ્ત્ર વચન છે. મંત્ર આયુર્વેદ વચ્ચ
તત્ પ્રામાણ્યમ આપ્ત પ્રામાણ્યાત. આ જે વચન છે જેનું તમે હમણાં બોલ્યા ને કે મંત્ર અને આયુર્વેદની પેઠે તેનું પ્રમાણપણું સત્ય વક્તાના પ્રમાણપણાને લીધે છે. આ ગૌતમ ઋષિનું વચન છે, એટલે સૂત્રમાં, ગૌતમ સૂત્રમાં છે. તો આના પહેલા જે વાત બતાવી ને કે ગંગાયાઃ પદ સંબંધાત એવં વેદ પ્રામાણ્યમ અપી ભગવત પ્રામાણ્યાદેવ. વેદનું જે પ્રામાણ્ય છે એ ભગવાનના પ્રામાણ્યને કારણે છે. કોઈ પણ વસ્તુનું જે પ્રામાણ્ય હોય છે એટલે એની વિશ્વસનીયતા, એ વસ્તુ સ્વયંથી ન હોય ને એનો ઉચ્ચાર કોણ કરી રહ્યો છે એનાથી થાય છે. તો એ અભિપ્રાયથી અહીંયા કહી રહ્યા છે કે આપ્ત પ્રામાણ્યાત, બોલનારો વ્યક્તિ આપ્ત છે, તો એ આપ્ત બોલનારો છે તેથી એનું પ્રામાણ્ય ગણાય છે. હા પારુલ, શું કહે છે? હા, એ જે મને એવું 40મા શ્લોકના શ્લોકાર્થમાં કોમા આવે એવી રીતે વાંચીએ તો સમજ નથી પડતી, એટલે મેં આવી રીતે વિચાર્યું, કારણ કે તીર્થો જેમના ચરણમાં છે તેવા જે આપના, ત્યાં તો કોમા છે, પછી પાપનો નાશ કરનાર, પછી કોમા રાખીએ તો જલવાળી ઉત્તમ નદીના સ્થાન રૂપ કોમા, ચરણને વશ લેનારા ઋષિઓ આપના મુખ કમલરૂપ માળાવાળા વેદરૂપી ગરુડોથી ચરણને શોધે છે. તો કોમા કરવું જોઈએ કે આ જ બરાબર છે? ઉષાબેને કઈ વિચાર કર્યો હોય? ફોન તમારો અનમ્યુટ કરો. હા જી. કરુણબેન જરા ફરીથી મને બોલો ને. આ શ્લોકાર્થમાં આખું વાક્ય રચના મોટી છે ને, તો આમ સમજ નથી પડતી, એટલે મેં એવું પૂછ્યું કે આપણે આ જે તીર્થો જેમના ચરણમાં છે તેવા જે આપના, પછી પાપનો નાશ કરનાર, પછી જલવાળી ઉત્તમ, બધું ભેગું થઈ જાય છે. તો આવું આપણે રખીએ તો સાચું લાગે છે? પાપનો નાશ કરનાર કોમા જલવાળી ઉત્તમ નદીના સ્થાન રૂપ કોમા ચરણને વશ લેનારા ઋષિઓ કોમા, એમ. એટલે આ બધા આપના મુખ કમલ રૂપ માલાવાળા વેદરૂપ ગરુડોથી એકાંતમાં તે ચરણને શોધે છે. એટલે એવું મેં વિચાર કર્યો કે આવી રીતે કરીએ તો સમજાય એમ. એટલે તમારી વાત બરાબર છે, મને એવું વિચાર નથી આવ્યો, પણ તમે કીધું એટલે એવું લાગે છે કે કોમા હોય તો સમજાય, પણ હવે આગળથી પૂરું આપણે વાંચીને કે સમજીને આવ્યા હોય તો અહીંયા કોમા કર્યો કે ના કર્યો તો પણ જોડે અંદર જોડે જ જતું હોય છે, મને તો એવું લાગે. એટલે મેં કઈ પ્રશ્ન નથી કર્યો. બરાબર, કરીએ તો પણ વાંધો નથી કરતા તો પણ અંદર એ વાત સમજાઈ જાય છે, કારણ કે પ્રભુના ચરણની જ મહાત્મ્ય બતાવ્યું છે. અને પ્રભુના ચરણ ગંગાજીમાં આવ્યા છે ક્યાંથી? તો પ્રભુના મૂળ ઉદ્ગમ સ્થાનમાંથી ગંગાજીનું પ્રાગટ્ય છે. એટલે મૂળ તો એ જ વાત સમજવાની કે પ્રભુના ચરણમાં જ છે બધું. તો હવે એને લઈને આપણે જયારે કરતા હોઈએ ત્યારે પછી મને એવો સંશય ના થયો કે કોમા કરવા જોઈએ. પણ તમે કહો છો તો કોમા હશે તો પણ સમજાઈ જશે, ને નથી થતું તો પણ સમજાઈ જાય છે એમ. એટલે મને એવું કઈ બહુ ખબર નથી પડી, એવો જે કે કરાવે. અહીંયા ઋષિઓ ઉપર એક કોમા મૂકવો હોય તો મૂકી શકાય એવું લાગે છે, કેમ કે એ વાક્ય ત્યાં આવીને અટકે છે ને. તમે એક વખત જોઈ જવો પારુલભાઈ, તમને કેવું લાગે છે? એટલે મેં પાપનો નાશ કરનાર કોણ? એટલે પાપનો નાશ કરનાર એટલે આપ નદી સુધી એને ખેંચી રહ્યા છે, એવું તે સમજવાનું હતું. ના, એટલે પ્રોબ્લેમ છે. એટલે ગંગા કરી દો, એક ગંગા ખાલી લખી દો, એ વચ્ચેલો જે ફ્રેઝ છે એમાં, તો આપોઆપ થઈ જશે. અને મને પણ આગળ છે સુબોધનીમાં
કહેવા શું માંગી રહ્યા છે કે જેમના ચરણમાં તીર્થો છે એવા આપના ચરણને, તો તીર્થો કયા છે? ગંગા આદિ બધા તીર્થો છે, અથવા તો જે આ બધા ચિંતન કરનારાઓ એકાંતમાં આપનું ચિંતન કરતા રહે છે તે એવા જે ચરણ છે એને અધીન રહેનારા ઋષિઓ. તીર્થોમાં ગંગાદિ તીર્થ વર્યેશું એ ન્યાય ગંગા આવી ગયા. તો આપના ચરણમાં એકાંતમાં રહીને વેદોનું ચિંતન કરી રહ્યા છે, વેદો દ્વારા ભગવાનને વિચારી રહ્યા છે. આ મુખ્ય વાત કહેવા માંગે છે ને. ક્રિયાપદ શોધે છે. કોને શોધે છે? તો એ ચરણને શોધે છે. એ ચરણ કેવા છે કે જે ચરણમાં તીર્થો છે, ઉત્તમ નદીના સ્થાન રૂપ છે, એટલે ગંગાના સ્થાન રૂપ છે. એ રીતે ઉલટેથી ચાલશો ને તો એનું બેસી જશે. જી લાલનજી આ પૂછી લો, પછી આગળ પૂછું. હા, એટલે મને સુબોધનીમાં આરંભમાં છે 4 થી 5મી પંક્તિમાં અહીંયા જે બ્રેકેટમાં ગરુડો આપ્યું છે, તો ત્યાં પક્ષીઓ કહી દઈએ તો ચાલે એમ, કેમ કે આ વાક્ય એમ બેસતું નથી, જેમ આખું જ નથી બેસતું. શ્રુતિ જે વાક્ય આપ્યો છે અહીંયા તે પ્રમાણે આ વસ્તુ અહીંયા સેટ નથી થતી, કેમ કે આગળ અર્થ કરતા જ આવ્યા છે ને. તે મુખપદ્મ નીડૈ છંદઃ સુપર્ણૈ તે પદમ માર્ગંતી, એટલે વિચારયંતી. તો મુખપદ્મ નીડૈ, પ્રભુનું મુખ કમલ રૂપ નીડ છે તે દ્વારા, છંદ સુપર્ણૈ વેદ રૂપ પર્ણો. તો સુપર્ણ તો ગરુડ જ છે, એનું નામ જ છે સુપર્ણ. એટલે આગળ કહ્યું વેદાહિ ગરુડ પ્રાયા પક્ષિણ. વેદો જે છે એ ગરુડ જેવા પક્ષીઓ જ છે. તેષામ મૂલસ્થાનમ ભગવતો મુખપદ્મમેવ. વેદરૂપ જે પક્ષીઓ છે ગરુડ સમાન, એમનું મૂળ સ્થાન ભગવાનનું મુખ કમલ છે. તો મકરંદના પાન માટે જેવી રીતે પક્ષીઓ ત્યાં આવે છે તેવી રીતે એતેષાં તુ તદ્નીડમેવ. બીજા પક્ષીઓ તો મકરંદના પાન માટે આવે છે, પરંતુ આ જે પક્ષી છે ગરુડાદિ એ તો એમનું આ નીડ જ છે. તે હિ તત્રૈવ લબ્ધ જન્મા, એમાં જ જન્મ્યા છે, અને તત એવ ઉદ્ગચ્છન્તિ. હા, એટલે મને એવું લાગ્યું કે આ શ્રુતિ વાક્યના અર્થ ભાષાંતર થી હટી અને એનું ભાવાનુવાદ કર્યું એવું મને એવું લાગ્યું કે અહીંયાથી કે જેમ મકરંદ વગેરેનું પાન કરવા આવી ચડેલા પક્ષીઓ પણ કમલ ઉપર રહે છે, એટલે જે ઉદાહરણ આપેલું છે એને સમજાવતું આગળનું વાક્ય હોય એવું મને જણાયું. એટલે મને એમ થયું કે આ ગરુડો નો તો તે મેળો જ છે, કારણ કે તે માળો જ છે, સોરી, તેઓ ત્યાં જ જન્મેલા હોય છે ને ત્યાંથી જ બહાર નીકળે છે. એટલે આવું વાક્ય આવ્યું ને આગળ, એટલે મને એમ થયું કે તે પક્ષીઓ કહેવાનું હશે ત્યાં. હા, બીજું શું છે પારુલ? હા, જે ઈ ગરુડની વાત પછી આગળ એવું કહ્યું છે કે ભગવાન તેમની ઉપર બિરાજેલા હોય ત્યારે જ તેમનો લોકમાં પ્રચાર થાય છે, એટલે લોકમાં તેઓ યજ્ઞરૂપ ભગવાનને જણાવે છે. તો
એવું મને ન સમજ પડી કે ફક્ત ગરુડ પર બિરાજા હોય ત્યારે જ એમનો લોકમાં પ્રચાર થાય છે એવું કેમ કહ્યું? એમને પણ તો પ્રચાર ભગવાનની તો પ્રતિષ્ઠા હોય જ ને મહાત્મ્ય બધે. આ વાક્ય આવી રીતે કહેવાનું શું કે છે તાત્પર્ય? હા, કરો સમાધાન. હા જી, મને એમાં એવું સમજાયું કે પ્રભુનું વાહન ગરુડ છે અને પ્રભુ જ્યારે કોઈ કાર્ય કરવા જતા હોય ત્યારે એની પર બેસીને જાય છે. જેમ કે નરકાસુરને વધ કર્યો ત્યારે સત્યભામાને પ્રભુ ગરુડ સાથે ગયા હતા. તો એની સાથે જવાથી પ્રભુનું એટલે કે ગરુડનું મહાત્મ્ય નથી બતાવવાનું, પ્રભુનું જ મહાત્મ્ય બતાવવા માટે છે. પણ ગરુડ બિરાજેલા હોય ત્યારે એમનું મહાત્મ્ય લોકમાં તો કઈ રીતે ખબર પડે? તો એ રીતના મને સમજાવી દેવું, પછી વધારે નથી સમજાતું. એટલે ગરુડ જે છે એ વેદ પણ છે અને એ રથ પણ છે, એટલે ભગવાનનું વાહન પણ છે. તો વાહન રૂપથી જે પ્રસિદ્ધિ એ તો ભગવાન એમના ઉપર બિરાજ્યા છે એનાથી લોકમાં થયેલી છે. તો આ બે અર્થ બતાવ્યા ને અહીંયા. એ બે અર્થ કયા અર્થ રીતમાં છે? એક જગ્યાએ છંદાંસી રથો મેં ભવત એમ કહ્યું અને એક છંદાંસી સૌપર્ણેયાહ. તો વેદોને જુદી જુદી રીતે સમજાવ્યા છે અહીંયા. એક જગ્યાએ એમ કહી રહ્યા છે કે વેદ રથ છે, બીજી જગ્યાએ વેદને ગરુડ કયા છે સુપર્ણ શબ્દથી. તો બેને કઈ રીતે સમજવાનું? તો કહી રહ્યા છે કે ભગવાન બિરાજ્યા છે તો એ રથ છે ભગવાનનો, તો એની પ્રસિદ્ધિ તો ભગવાન બિરાજ્યા તેથી થયેલી જ છે. હા, એમ થઈ ગયું છે. અને આ જે ગંગાજીનું એક્ઝામ્પલ આપ્યું છે, તો આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં જે રીતે ગંગાજીનું 3 રીતે આપણે સમજ્યા છે એના જ પેરેલલ જઈ રહ્યું છે એવું કહી શકીએ આપણે? શું પેરેલલ? એટલે અહીંયા જે લખ્યું નીચે 199 પેજ પર કે ગંગાના તીરે રહીએ તો ભગવાનના ચરણની પ્રાપ્તિ કરાવશે, તો આ જે મહાત્મ્ય સંયુતાન ઋણામ સેવતામ ભુક્તિ મુક્તિદા એ જે કહ્યું મર્યાદા માર્ગ વિધિના ને ગંગાયા પ્રવાહ ભેદ બુદ્ધએ ને, એ જયારે આ બધું તીર્થપદનું પછી વિશેષણ આવ્યું કે આવું ઉત્તમ ગંગાજીનું નદી છે, ગંગાના કાંઠે જતા જતા ચરણ સુધી પહોંચે છે. તો જે રીતે આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં ગંગાજીના એક્ઝામ્પલથી 3 સમજ્યા હતા મર્યાદા માર્ગ ને બધું, એવું કંઈક અહીંયા સમજાય છે કે આ બે જુદી જ વાત હતી કે મારો ખોટો વિચાર છે? ત્યાં તો ગંગાના આધ્યાત્મિક આદિભૌતિક આદિદૈવિક ત્રિવિધ સ્વરૂપ સમજાવ્યા છે અને ગંગાનું સેવન કરતા દેવી ગંગાની પ્રાપ્તિ અથવા તો ભુક્તિ કે મુક્તિ પ્રાપ્ત કરાવનારી ગંગા બને છે એમ ત્યાં સમજાવ્યું છે ને. અને એ ઉદાહરણથી જો અક્ષરનું એના આધ્યાત્મિક સ્વરૂપ છે ભગવાનનું, એનું યદિ મહાત્મ્ય બુદ્ધ્યા સેવન કરવામાં આવે જ્ઞાન માર્ગથી તો મુક્તિ પ્રદાન કરે છે. અને આદિદૈવિક સ્વરૂપ છે એમાં નિષ્ઠાશીલ થઈને એમની સેવા કરવાથી ભક્તિ અને ભગવત સ્વરૂપ પ્રાપ્તિ થાય છે એમ ત્યાં કહેવાનું તાત્પર્ય છે. અહીંયા તો બીજી વાત બતાવી રહ્યા છે કે આ ચરણથી ગંગાનું પ્રાકટ્ય થયેલું છે, તો ગંગાના તીરે તીરે જે ચાલે છે એ ભગવાનના પદને પ્રાપ્ત કરે છે કે જાણે છે, એ અભિપ્રાય છે. ગંગાને પ્રાપ્ત કરવું અને ગંગા દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવું એમાં અંતર છે ને. તો ગંગા તીરે તીરે ગમને પદ પર્યંતમ ગચ્છતિ, એ વાત કહી રહ્યા છે. તો પ્રભુના પદ પર્યંત
એ પહોંચી જાય છે. તે જ રીતે વેદોનો પુનઃ પુનઃ તાત્પર્યનો વિચાર કરતા ભગવત પદને જાણે છે. હા, સમજ પડી, મારી ભૂલ હતી. અને અત્યારે તો થઈ ગયું આ ગ્રીષ્મનો એમણે જે ભાવ કહ્યો 40મા શ્લોકમાં, એ સમજ પડી એમનું કહેવાનું. પણ જે કાલે વસંતનો ભાવ હતો એ તો બહુ સ્પષ્ટ થયો નહીં, એને પછી સમય થઈ ગયો તો એટલે મેં પૂછ્યું નહીં વધારે. તો આપ કહી શકો તો. ના, એ તો ઉષાબેન સમજાવશે છે જ. જે આજના શ્લોકમાં છે ને, આપણે ભગવતજીમાં મેં લખ્યું હતું તો વાંચી લો કે ભગવાનના મુખારવિંદ રૂપ વાણીરૂપ ભેદ છે. એમાં છે ને વિશેષમાં થોડુંક એક પેરેગ્રાફમાં આપ્યું હતું ભગવતજીમાં. અમે લાલનજીજી પૂછી રહ્યા હતા એના એમાં વિશેષ કરેલું હતું. નહીં, વસંતનું એમાં લખેલું છે. ના, વસંતનું નહીં જોઈએ. 40મા શ્લોકમાં લાલનજી પૂછ્યું ને કે ભગવાનના મુખરને વાણીરૂપ ભેદ છે ને સુપર્ણ છે, એ રીતના થોડુંક અંદર આપેલું હતું વિશેષમાં. એટલે મેં લખ્યું છે, તો આપ આજ્ઞા કરો તો વાંચો, તો પછી વસંતનું કાલનું કહી દઉં. બરાબર? હા, બરોબર છે. બંને વાત કરી લો. ભગવાનના મુખારવિંદમાં વાણીરૂપ વેદ છે. વેદને સુપર્ણ કહે છે. સુપર્ણ એટલે ગરુડ પક્ષી. એ વૃત્તિ માટે ગમે ત્યાં ફરે તો પણ એનો મુખ્ય નિવાસ તો પોતાના ઘરમાં હોય. તેમ વેદરૂપી જ્ઞાનાદિ માર્ગો લોકની કામના લઈને વર્ણવે તો પણ વેદરૂપ પક્ષીનું મૂળ સ્થાન તો એના માળો છે. તેમ અહીં મુખ પદ્મની એટલે મુખરૂપી માળો છે. તેમ વેદનું તાત્પર્ય ભગવત મુખારવિંદ રૂપ ભક્તિમાં છે. એ તાત્પર્ય બતાવવા માટે મુખ પદ્મનું માળા રૂપે અને છંદનું સુપર્ણ રૂપે વર્ણન કર્યું છે. બસ આટલું એમાં જે લખેલું હતું. હવે કાલે પારુલબેન કહેતા વસંત તો એમાં શિશિર પછી વસંત આવે. બરાબર? તો વસંત ઋતુને બધી ઋતુ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે ઋતુઓમાં વસંત ઋતુ હું છું. વસંતમાં ન ગરમી હોય કે ન ઠંડી હોય, તેથી મનને આનંદ આપે છે. અને જળ ચેતન સર્વમાં આ ઋતુમાં ફૂલે ફાળે છે. એટલે કે આનો પ્રમોદ થાય છે. અને પ્લસ કામનાઓની પ્રદીપ્ત કરનારી ઋતુ છે આ. અને પ્રભુને વસંતમાં પ્રભુને આંબાનો મોર ધરાવીને સમર્પણ કરાય છે. પતઝડથી ખરેલા પાન પછી વસંત નવા પાન પલ્લવિત થઈ આનંદદાયક થાય છે. તેમ ચરણારવિંદને પ્રાપ્તિ થતા તત્વો આનંદમય થઈ જાય છે. આટલું મને જે સમજાયું. હવે જે બીજું સમજાવશે એમાં. ના, મને તો તમે સમજાવ્યું એટલું એ નતું આવતું. તમે કીધું એનાથી જ સમજાયું. પણ વસંતનું ભલે તમે કીધું બધું બરાબર કીધું વસંતનું, પણ જે આ છત્ર છાયા અને ઈચ્છાનો પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે 38-39 શ્લોક કાલે જોયા, એ સેન્સમાં વસંત કેવી રીતે બેસે છે? ત્યારે ગ્રીષ્મનું તમે બરાબર કીધું કે આવી રીતે જલ તાપને કરાવે, ઠંડક આપે, એ બધું સમજ પડી. એવી રીતે કંઈક વસંતનું પણ કોરિલેટ થવું જોઈએ, એ મારું શું છે. હા, તત્વો એટલે પ્રભુના ચરણારવિંદમાં જયારે પ્રાપ્ત થાય તો બધું એમને તો બહાર આવી જાય ને. પ્રભુના ચરણારવિંદ પ્રાપ્ત થાય તો એ રીતે વસંતમાં જે થાય છે એ પ્રમાણે પ્રભુના તત્વોને પણ એમનું બી બહાર ખુલી જાય ને કાર્ય કરવાનું. એ એટલું સમજાય મને એમાંથી. તો હવે જે સમજાવશે વધારે તો. નહીં, વાત તો બરાબર છે. તાપનો ઉપશમ થઈ જાય છે. આતપત્ર છે, સંસાર દુઃખને બહાર ફેંકી દે છે. તો એ બધા વસંતના એલિમેન્ટ્સ તો છે જ. હા, ભલે જે થઈ ગયું મારે. અહીંયા નથી સમજાતું. જે હમણાં આપણે સમજાવ્યું ને કે ગંગાના કાંઠે કાંઠે જતા માણસ ભગવાનના ચરણ સુધી પહોંચે છે. એટલે
ગંગા ભગવાનના ચરણમાં રહેલા છે એ તાત્પર્યથી કહી રહ્યા છે? આ કિનારે કિનારે જવાથી સમજાવવા શું માંગે છે? એ ભગવત પદની પ્રાપ્તિ પણ એટલે કેવી રીતે એને સમજવા? હા ઉષાબેન બતાવો. ફોન મ્યુટ છે તમારો. હા જી. હવે તમે કીધું ને હિતલબેન કે ગંગાને કાંઠે જતા જતા માણસ ભગવાનના ચરણ સુધી પહોંચે છે. તો ભગવાનના ચરણ સુધી પહોંચવા માટે માણસ ક્યાં જાય છે? પહેલા તો એની ભાવના છે કે એની ભક્તિ છે તો એ ગંગાના કાંઠે જઈ રહ્યો, બરાબર. હવે ત્યાં જશે તો એ પછી વેદના તાત્પર્યનો વિચાર કરશે તો ભગવાનના ચરણના એનું જ્ઞાન પ્રાપ્ત થશે, એ ભગવાનના ચરણને પ્રાપ્ત કરી લેશે. એટલું મને સમજાય છે. કારણ કે ગંગાનું મહાત્મ્ય સમજવું હશે તો જ ગંગાના કાંઠે જશે ને, નહીં તો એ કેવી જશે? કારણ કે અહીંયા તીર્થોનું મહાત્મ્ય તો આપણે સાધન પ્રક્રિયામાં તીર્થો યજ્ઞને તો પ્રભુના સમાન બતાવ્યા છે. તો એ રીતના પણ જો સમજે અથવા વેદનું તાત્પર્ય પણ સમજીને જતો હશે તો એને પ્રભુના ચરણની પ્રાપ્તિ થશે એવું મને સમજાય છે બીજામાં. બીજું કે ભૂલામેશ્વરના પ્રસંગથી જેમ સરસ્વતીજી ને પછી ત્યાંથી ભગવત પદની પ્રાપ્તિ એવું કંઈક અહીંયા સમજવાનું. અને આ ખાલી વાક્ય એકામ કે કાંઠે કાંઠે જતા ભગવત પદને પણ ગંગાના કિનારે, એટલે ગંગા પ્રભુના ચરણ સ્થિત છે એ સંદર્ભથી જો ગંગા સેવન કરે છે તો ભગવત પદની પ્રાપ્તિ થાય છે એટલે સુધી તો સમજાય છે. એનાથી કઈ બીજું વિશેષ તાત્પર્ય હોય તો ખાલી કાંઠે કાંઠે જવાનું આટલું નથી સમજાતું. હા કોઈને સમાધાન કરવું હોય તો. અહીંયા તીર્થયાત્રાથી જ મને એવું લાગે છે સંદર્ભ એવું હોય તો, કેમ કે વિરક્ત હોય તો ગ્રહ આદિનો ત્યાગ કરી અને તીર્થનો આશ્રય કરે છે. તો તીર્થ એમ પણ નદીના કાંઠે જ હોય છે એવું જ લાગે છે. આપણે પણ એવી રીતે જ કદાચ કંઈક કીધું. તીર્થના તાત્પર્યથી સમજાઈ શકાય થોડું કે તીર્થ સેવન ભગવત પ્રાપ્તિ માટે તીર્થ સેવન એ અર્થમાં સમજી શકાય. એ આપણે કહ્યું એટલું સમજી. પણ આમાં છે ને ઉત્તરાર્ધમાં આપ્યું છે ને કે યશ્ય, એક મિનિટ લાગે કે આમાં ઉત્તરાર્ધમાં કહ્યું છે કે યશ્ય અધર્મ કોદ સરિતા ભાયામ. તો ત્યાં કીધું કે એનું ઉદ્ગમ સ્થાન પ્રભુના ચરણમાં છે ને ગંગાજીનું. તો એ સ્થાનના લીધે જ તીર્થ પદ એને પાવન થાય છે ને, પાવન કરનારી ચરણો કે એની શરણ જાય છે. એમ એવા પાવન કરનારી ગંગાના ચરણોમાં એટલે તો જાય છે શરણમાં, તો પ્રભુના ચરણ પ્રાપ્ત થશે ને. એમ એ રીતનું તાત્પર્ય કહેવા માટે એવું લાગે છે. એટલે ઉત્તરાર્ધમાં જે કહ્યું છે એ પ્રમાણે સમજવું તો મહાપ્રભુ કહ્યું છે. આવા ગંગાજીનો કિનારો છે તો જે ચરણારવિંદ થી ગંગાજી પ્રગટ થયા છે ત્યાં સુધી પહોંચાશે. જો કિનારે કિનારે જઈશું તો, એટલે ઇતર ઉત્તર જઈશું તો ચરણ નહીં પ્રાપ્ત થાય. જે ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા છે તે ગંગાજીના કિનારે કિનારે જવાથી તે ચરણ સુધી પહોંચી જવાશે. આટલી વાત છે એવું લાગે છે. સમજ? એટલે ભક્તિ નહીં જવાય, કિનારો છે તેથી. લાલનજીએ કહ્યું રીતે તીર્થ સેવનથી સમજાય છે ભગવત ચરણ અરવિંદમાં એમનું સ્થાન છે, એટલે અહીંયા કહ્યું ને તીર્થ પદ એ રીતે સમજાય છે. પણ હજુ આ કિનારે કિનારે એટલે લાલનજી પણ હમણાં એ કહ્યું કે એટલે ચાલતા ચાલતા કોઈ કિનારે જવું ને ભગવત પદને પ્રાપ્ત કરવું એવું વાક્યનું તાત્પર્ય નથી. પણ ભગવાનના ચરણારવિંદમાં બિરાજે છે તો એ ભગવત પદની પ્રાપ્તિ કરાવશે તીર્થ. થઈ ગયું કરો આગળ જેમનો વારો હોય. હા જય દંડવત પ્રણામ. મારો શ્લોક સંપન્ન થાય. હાથ ઊંચો કરો જેમનો વારો હોય. સ્મિતાબેન ન હોય તો એમના પછી જેમનો વારો હોય તે હાથ ઊંચો.
માયાબેન ન હોય તો એમના પછી જે હોય એ કરો. ઈલાબેન વિગ્રહ છે. ક્યાં ગયા બધા? સંભળાતું નથી. ત્યાંથી વિદ્યાપીઠ દરબાર નથી શું? હલો કોકિલાબેન. દરબાર કોઈ નથી? અવાજ નથી આવતો શું વિદ્યાપીઠ થી? માસી અવાજ આવે છે પણ કદાચ સ્મિતાબેન ને કઈ ગડબડી હોય તો બાકી અવાજ તો ક્લિયર આવે છે જેનો આપણા બધાનો. કોકિલાબેન આવ્યા. ચાલો બાજુમાં છે કઈ? એ પણ ફોન અનમ્યુટ કરશે તો જ ખબર પડશે અમને. હા જે અનમ્યુટ નતો થતો ક્યારનો ફોન. તમારો અવાજ તો બહુ તૂટી રહ્યો છે. હા અવાજ આવે છે? કપાઈને આવે છે. હવે બોલ બોલ. પ્રણામ. હા જે દંડવત પ્રણામ કરે છે હું. હા કઈ વાંધો. અવાજ આવે છે ને? હવે આવે છે. હા હું પકડું છું. હા જે દંડવત પ્રણામ. લોકમાં એકાંતમાં રહીને વૈદિક પ્રકારથી અને તીર્થરૂપ જોયું. હવે શ્લોક 41 જ્ઞાન માર્ગથી પણ ભગવાનના ચરણનો આશ્રય કરે છે તે કહે છે. હવે ઉત્થાનિકા છે કે વળી એમ કરવાની પણ શક્તિ વિનાના બીજાઓ માત્ર જ્ઞાન માર્ગથી ચરણારવિંદનો આશ્રય કરીને રહે છે એમ નીચેના શ્લોકમાં કહે છે. યત શ્રદ્ધયા શ્રુતવત્યા ચ ભક્ત્યા સમૃજ્યમાને હૃદયે વધાર્ય જ્ઞાનેન વૈરાગ્ય બલેન ધીરા વ્રજેમ તત્તે અંગ્રી સરોજમ પીઠમ. હવે શ્લોકનો અર્થ છે કે જેમના ઉપરની શ્રદ્ધા અને શ્રવણવાળી ભક્તિથી શુદ્ધ થતા હૃદયમાં આપના ચરણ કમલના આસનનો નિશ્ચય કરીને વૈરાગ્યના બલવાળા જ્ઞાનથી ધીર થઈ અમે તેને પ્રાપ્ત કરીએ છીએ. આગળ 38 શ્લોકથી 3 પ્રકારની ભક્તિ સાત્વિકી બતાવી. હવે અહીંયા 4થી કક્ષાની ભક્તિ બતાવી રહ્યા છે. હવે આગળ સુબોધની કે જે ભગવાનના ઉપરની શ્રદ્ધા એટલે કે આસ્તિકપણા વાળી બુદ્ધિ, જે ઉપર પ્રથમ ચરણમાં કહ્યું છે ને યત શ્રદ્ધયા શ્રુતવત્યા ચ ભક્ત્યા, એટલે આસ્તિકપણા વાળી એટલે કે આસ્થા વાળી શ્રદ્ધા વાળી બુદ્ધિ અને શ્રુતવતી શ્રવણ વગેરેથી પુષ્ટ થયેલી ભક્તિથી હૃદય શુદ્ધ થાય છે. એટલે આ પ્રકારનું આવી રીતે કરવાથી આપણી પુષ્ટ થયેલી ભક્તિથી હૃદય શુદ્ધ થાય છે. જ્ઞાન માર્ગમાં શ્રદ્ધા અને ભક્તિ અંતઃકરણને શુદ્ધ કરનારા છે. ચ અને શબ્દથી જેમ જેમ આ અંતઃકરણ શુદ્ધ થાય છે એ વાક્યથી સૂચવેલી કીર્તનરૂપ ભક્તિથી પણ સમૃજ્યમાને, જે આગળ શ્લોકમાં બતાવ્યું છે કે સમૃજ્યમાને હૃદયે વધાર્ય, એટલે આવી રીતે સારી રીતે શુદ્ધ થતા અંતઃકરણમાં આપના ચરણ કમલના આસનનો નિશ્ચય કરીને વૈરાગ્યથી જેને બળ પ્રાપ્ત થાય છે તેવા તે નિશ્ચય રૂપ જ્ઞાનથી અમે ધીર થઈએ અને આપના તેવા ચરણ કમલના આસનને વ્રજેમ, જે શ્લોકમાં કહ્યું છે કે જ્ઞાનેન વૈરાગ્ય બલેન ધીરા વ્રજેમ, એટલે વ્રજેમ એટલે પ્રાપ્ત કરીએ. તેના પણ અમે અધિકારી નથી,
તેના એટલે કે ધીરના હૃદયમાં રહેલા હોવાનો નિશ્ચય કરેલા આપના ચરણ કમલના આસનને અમે ભજીએ. એટલે અહીંયા એમ કે પોતે પણ આવી રીતે જાય છે, અને અથવા તો કે જે એને આવું ધારણ કર્યું છે, જે ધીર છે, એના હૃદય કમલમાં જે ચરણ રહેલા છે, ચરણ કમલનું જે આસન છે, તેને પણ અમે ભજીએ. એવી સ્તુતિ અહીંયા કરી રહ્યા છે. હવે આગળ, શ્રદ્ધા શ્રવણ વગેરેથી વૈરાગ્ય સાથે આત્માનું જ્ઞાન થાય ત્યારે આત્માનું તત્વ જાણનાર બ્રહ્મરૂપ થાય છે. ત્યારે ભગવાનના ચરણનું આસન અક્ષર તેની અંદર પ્રકટ થાય છે. પછી તેવા જ્ઞાનીના ઉપદેશથી અથવા તેના હૃદયમાં પ્રવેશ કરીને અથવા તેના સ્વભાવની સ્થિતિ પ્રાપ્ત કરીને તત્વો તેને શરણે જાય છે. અહીંયા જે ચોથી કક્ષા બતાવી છે ભક્તિ માર્ગની, તો અહીંયા એને બે રીતે સમજાવી રહ્યા છે કે તેથી ભક્તિ માર્ગમાં આ ચોથી કક્ષા છે. એક, પોતે હૃદયમાં ભજન કરવું અથવા ભક્તનો આશ્રય કરવો, એવા બે પ્રકારની તે છે. જ્ઞાનીઓને ભગવાનનું ચરણ પ્રકટ થતું ન હોવાથી આસન એમ કહેલું છે. એટલે અહીંયા જે આસન શબ્દ વાપર્યો છે, તો એમ કે જ્ઞાનીઓને ચરણ કમલ એમના હૃદયમાં પ્રકટ થતું નથી, તેથી અહીંયા આસન કહેલું છે. પોતપોતાને ઉપયોગી થાય તેવું રૂપ જણાવવા ચરણ કમલ શબ્દ યોજેલો છે. તેમાં ધીર થવું એ જ ફળ છે. વાસ્તવિક રીતે ભગવાન અથવા ભગવાનની આજ્ઞાથી કાલ વગેરે સર્વ કરે છે, અને બીજા પ્રકારે ભગવાનની આજ્ઞા સિવાય અથવા તેથી વિરુદ્ધ કરતા નથી. એટલે કાલ વગેરે પણ ભગવાનની આજ્ઞાથી જ બધું કરી રહ્યા છે, ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ તેઓ કરતા નથી. અને મુખ્ય ફળ તો એમ કે ધીર થવું એ જ છે. તેથી ભય રાખવાનું કારણ ન હોવાથી પ્રાણી ધૈર્ય ન હોવાને લીધે નકામા જ દુઃખોનો અનુભવ કરે છે, અને તેથી ઉપર કહેલ સ્થિતિ ન હોય ત્યારે ધૈર્યરૂપ ફળ આપનારી આ જ સ્થિતિ સારી છે. એ પ્રમાણે સાત્વિક પ્રકારમાં 5 સ્થિતિ જણાવી. હવે 1 નંબરની ફૂટનોટ છે કે 38 થી 40 શ્લોકથી એક મળી 3, અને આ શ્લોકમાં ચોથી કક્ષાના પ્રકારની 2 મળી 5 સ્થિતિ જણાવી. હવે શ્લોક 38માં એવું બતાવે છે કે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે ભગવદીય ભક્ત અથવા શરણાગત દ્વારા ચરણારવિંદનો આશ્રય. શ્લોક 39માં મધ્યની સ્થિતિ એટલે કે બીજા માટે પધારેલા ભગવાનનો આશ્રય. શ્લોક 40માં ભગવાનના ચરણમાં તીર્થો રહેલા છે તે ગંગાજીના દ્રષ્ટાંતથી સમજાવ્યું. વેદરૂપ ગરુડો કે જેનાથી યજ્ઞો અને મંત્રોથી ઋષિઓ એકાંતમાં રહીને ભગવાનના ચરણને શોધે છે. શ્રદ્ધા અને શ્રવણવાળી ભક્તિથી ચિત્ત શુદ્ધિ થાય તેવા અંતઃકરણમાં ભગવાનના ચરણ કમલ પધારે છે ત્યારે વૈરાગ્ય સાથે આત્માનું જ્ઞાન થાય છે, જે અહીંયા બતાવ્યું છે આ 41મા શ્લોકમાં. તો 2 પ્રકારે, એક તો પોતાની જાતે આત્માનું જ્ઞાન થાય છે, અને બીજા પ્રકારે કે જ્ઞાનીના ઉપદેશથી કે ભક્તના આશ્રયથી સાત્વિક ભક્તિ પ્રાપ્ત થાય છે. જે અહીંયા શ્લોક મારો સંપન્ન થયો. કરો બોલે આગળ. બોલો. હવે અહીંયા સાત્વિક ભક્તિ 5 પ્રકારની બતાવી 38 થી 40 શ્લોકમાં. હવે આગળ 42મા શ્લોકમાં રાજસ પ્રકારથી પણ કહે છે. તેમાં પ્રથમ નીચેના શ્લોકમાં સકામપણાથી શરણ જવાનું કહે છે. અહીંયા સકામપણું એટલે જે અભય અને સ્મૃતિ એની ઈચ્છા કરે છે, એટલા માટે અહીંયા સકામ કહી છે, પણ એને ઉત્તમ પ્રકારની ભક્તિ કહી છે. હવે ઉત્થાનિકા રાજસ પ્રકારથી પણ કહે છે. તેમાં પ્રથમ નીચેના શ્લોકમાં સકામપણાથી શરણ જવાનું કહે છે.
વિશ્વસ્ય જન્મસ્થિતિ સંયમાર્થે કૃતા અવતારસ્ય પદાંબુજં તે વ્રજેમ સર્વે શરણમ યદિ સ્મૃતિ પ્રયચ્છત્ય ભયમ સ્વ પુંસામ. હવે એનો શ્લોકાર્થ છે કે વિશ્વના જન્મ, સ્થિતિ અને લય માટે અવતાર ધારણ કરે આપના ચરણારવિંદને અમે બધા શરણ આવીએ છીએ, કારણ કે હે ઈશ, તે પોતાના ભક્તોને સ્મૃતિ અને અભય આપે છે. હવે આગળ સુબોધનીજી પહેલું ચરણ સમજાવી રહ્યા છે કે વિશ્વસ્ય જન્મ સ્થિતિ સંયમાર્થે, જે ભગવાને અક્ષરના અમુક રૂપથી વિશ્વના જન્મ વગેરે માટે જ અવતાર ધારણ કરેલ છે. જે ભગવાને પહેલા પરમાત્મા, પ્રકૃતિ અને પુરુષ બંને થયેલા એમ નિબંધમાં કહેલા પ્રકારે અવતાર ધારણ કરેલો છે, તેમના ચરણ કમલને અમે શરણ આવીએ છીએ, કારણ કે તે અમને અનુકૂળ છે. તમારો સારી રીતે અવતાર કરાવેલ જ છે, તેથી હવે શરણ જવાથી શો લાભ એવી શંકા થાય તો અહીંયા કહે છે કે ભાઈ સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય છે તો શા માટે શરણ જવાનું? તો એની શંકાના સમાધાનમાં કહી રહ્યા છે કે તેથી સ્મૃતિ અને અભય આપે છે એમ કહેલું છે. યદ, જે કારણથી સ્વ પુંસામ, પોતાના ભક્તોના સંબંધી, અભય અથવા જેનાથી ભય ન રહે તેવું સ્વરૂપ આપે છે અને સ્મૃતિ આપે છે. અમે અવતરેલા હોવા છતાં આ ભગવાન પોતાના સેવકોને અથવા અમને તે સ્મૃતિ અને અભય આપશે. એવી સ્મૃતિ અને અભય વિનાના હોઈએ તો બધું નકામું થાય. એટલે કે છે કે અભય અને સ્મૃતિ આપે ભગવાન તો અમને જે કાર્ય માટે અહીંયા મોકલ્યા છે ભગવાને, તો એ કાર્ય એમની આ સ્તુતિ કરવાનું કારણ પણ એ જ છે કે ભગવાનનું જે કાર્ય છે એ પૂર્ણ થાય. હવે અહીં અથવા કહીને જુદી જુદી રીતે કહી રહ્યા છે, સ્મૃતિ અને અભયને જુદી જુદી રીતે કહી રહ્યા છે કે ભગવાનથી ભગવદીઓનું સ્મરણ થાય. એટલે અહીંયા મને એવું સમજાય છે કે ભગવદીઓના હૃદયમાં ભગવાન રહેલા છે, તેથી ભગવદીઓનું સ્મરણ થાય અથવા ભગવાનનું સ્મરણ એટલે પહેલા પ્રાપ્ત થયેલ સ્વરૂપનું સ્મરણ. અહીં પહેલા પ્રાપ્ત થયેલા સ્વરૂપ એટલે મને એવું સમજાય છે કે જ્યારે એમનું પ્રાગટ્ય થયું એ પહેલા જે ભગવાનની અંદર એ રહેલા હતા એ સ્વરૂપનું સ્મરણ, અથવા ચાલતા સૃષ્ટિ રચવાના વિષયમાં ઉપયોગી કાર્યનું સ્મરણ થાય. એટલે તત્વોએ જે પોતે ભેગા નતા થતા અને ભગવતનું કાર્ય કરી શકતા નતા, તો એ સૃષ્ટિના જે કાર્ય કરવાનું છે તો તેમાં ઉપયોગી કાર્યનું એમને સ્મરણ થાય અને એ કાર્ય સારી રીતે કરી શકે, એવું અહીંયા અથવાથી બતાવી રહ્યા છે. વિશ્વ રચનાર ભગવાન સ્મૃતિ અને અભયનું દાન કરનારા છે. તેમના ચરણને શરણ જવાથી જન્મના આરંભમાં સુખ થાય એવા વિચારથી ફળ પ્રાપ્ત કરવા ક્રિયામાં કામે લાગનારની ભક્તિ ઉત્તમ રાજસ પ્રકારની છે. કારણ કે ઉત્તમ રાજસ પ્રકાર અહીંયા કયો છે કે ભગવાનનું કાર્ય કરવાનું છે એમને, અને એમના ચરણને શરણે જાય છે. તો જ્યારે એમનો જન્મ થાય છે ત્યારે જ એમને આ બધું એમ કે એમની ક્રિયામાં એ કામ લાગે અને બીજું એમને કોઈ પ્રતિબંધ ના થાય, તેથી એ જન્મના આરંભમાં સુખ થાય એવા વિચારથી અહીંયા સ્તુતિ કરી રહ્યા છે ભગવાનને. અને આ શ્લોકમાં જે છેલ્લે આગળ 201 પાન પર કહ્યું છે ને કે તમારો સારી રીતે અવતાર કરાવેલ જ છે, તેથી હવે શરણ જવાથી શો લાભ? તો ત્યાં એ તત્વો લેવાના છે કે ભગવાન લેવાના છે એ મને નથી સમજાતું જરી, જે આપ સ્પષ્ટ કરશો એવી વિનંતી. આ શ્લોક અહીંયા સંપૂર્ણ થયો. હા, કોઈને કરવું હોય સમાધાન તો.
हाँ तो पारुल કહે છે કઈ? જે મને પૂછવું છે પણ એમનો કંઈક પ્રશ્ન છે ને એટલે હું ઊભી હતી. એવું સમજાય છે હમણાં જે પૂછ્યું એમાં કે પ્રકૃતિ પુરુષ ચોગો પરમાત્મા અભવત પુરા, આ જે વચન છે એનાથી આ પ્રકારે ભગવાને અવતાર ધારણ કરેલો છે એવા ભગવાનના ચરણ કમલના શરણમાં જઈએ છીએ એવું કહ્યું. ત્યાં શંકા એમ કરે છે કે ભગવાને આવી રીતે અવતાર તો તમને કરાવી દીધો છે, તો પછી હવે ભગવાને જ અવતાર કર્યો છે ને પછી હવે શરણ જવાથી તમને શું લાભ થવાનો? તો એના ઉત્તરમાં અહીંયા આગળ સ્મૃતિ પ્રયચ્છતિ અભયમ એવું પ્રભુનું સ્વરૂપ છે કે સ્મૃતિ અને અભય પ્રદાન કરનાર છે એવા ભગવાનના શરણે જઈએ છીએ. એનાથી અહીંયા રાજસ પ્રકારની ભક્તિનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. આટલું સમજે છે. એમનો પ્રશ્ન તો ભગવાનનો અવતારની વાત છે કે તત્વોના અવતારની વાત છે એ પ્રશ્ન છે એમનો. ભગવાને તત્વ રૂપે અવતાર ધારણ નनु અવતારિતા એવ ભવંતઃ સમ્યક પ્રકારેણ. તત્વોને જ અહીંયા કહી રહ્યા છે કે ભાઈ તમને સરખી રીતે અવતારિત તો કરી જ દીધા છે, તો હવે શરણે આવવાથી શું? તો એ તત્વોના સંબંધમાં જ છે કે આગળ પણ એ વાત આવી રહી છે કે તત્વો હવે એમ કહી રહ્યા છે કે સ્વકીયાનામ અસ્માકમ વા તદ્વયમ પ્રયચ્છેદિતિ અવતારિતા અપી વયમ સ્મૃત્યભયહીનાઃ. અમે અવતરિત તો થઈ ગયા છીએ તેમ છતાં પણ અમે સ્મૃતિ અને અભય રહિત છીએ. જો એવું હોય તો બધું વ્યર્થ છે. તો તત્વોના જ અહીંયા અવતારની વાત છે. હા જી સમજાયું. હા જે અહીંયા જે રાજસ પ્રકારની વાત આવી, આગળ સાત્વિક આવી, તો એવું સમજવું હતું કે આ દેવા ઊંચું એટલે દેવતાઓ આ તત્વો દેવ રૂપે સૃષ્ટિ કરે છે એવું કંઈક, સોરી, તત્વો સ્તુતિ કરે છે, તત્વોના દેવતા સ્તુતિ કરે છે એવું હું સમજી હતી. તો આ સાત્વિક આવે છે, પછી રાજસ આવે, પછી તામસ આવે છે. તો આ તત્વો સાત્વિક રાજસ તામસ છે કે એમના દેવતાઓ છે કે એમની અવસ્થાથી આ સાત્વિક રાજસ તામસ સમજવાનું છે? એ અત્યારે રાજસ પ્રકાર આવ્યો તો એવો વિચાર આવ્યો કે કઈ રીતે આ બધા સાત્વિક રાજસને કઈ રીતે સમજવાનું? કરો સમાધાન. હા જે આગળ તો સાત્વિકી ભક્તિ કહી, પણ અહીંયા રાજસ પ્રકારથી કહ્યું છે. તો અહીંયા જે અભય અને સ્મૃતિ એને લેવાની જે કામના છે એ કામનાને કારણે મને તો રાજસ પ્રકાર હોય એવું સમજાય છે. બાકી એમને કરવું છે તો ભગવત કાર્ય જ, પણ એમની આટલી કામના છે કે અમને આ સ્મૃતિ અને અભય વિનાના હોય એ તો ભગવત કાર્ય ના થાય. તેથી એમને આ સ્મૃતિ અને અભય ને મેળવવા માટે જ ભગવાનના ચરણનું શરણ માગી રહ્યા છે ને સ્તુતિ કરી રહ્યા છે. એટલું મને સમજાય છે. જે નહીં, એમ નથી પૂછતી કે રાજસ કેમ છે. હું એમ પૂછું છું કે આ તત્વ જેટલા આપણે આગળ જોયા એવા 23-25 જે બી તત્વ ઉત્પન્ન થયા, તો એ બધા સાત્વિક રાજસ તામસ છે કે જે દેવો સ્તુતિ કરે છે એ છે સાત્વિક રાજસ તામસ, કે આની અવસ્થા એવી છે? કઈ રીતે આ સાત્વિક રાજસ તામસ નો સંદર્ભ અહીંયા લેવાનો છે એ હું પૂછું છું. જે આપ જ કરો ને.
તત્વો તો ત્રિગુણાત્મક છે, કેમ કે માયા પ્રકૃતિના પરિણામ છે, એટલે ત્રણેય ગુણો બધાની અંદર છે જ. હવે જે આપણે જોયું કે સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકારથી જે પ્રકટ થયેલા છે એમાં તે અંશ વિશેષ છે. તો સાત્વિક અહંકારથી પ્રકટ થયેલા જે છે મનદેવ, એમાં સાત્વિકતાનું પ્રાબલ્ય છે. તે જ રીતે જ્ઞાન કર્મેન્દ્રિયો છે એની અંદર રાજસત્વનું પ્રાધાન્ય છે, અને તન્માત્રા અને મહાભૂતો છે એમાં તામસત્વ. તો બધામાં બધું હોવા છતાં અહીંયા પણ કોઈ જેમ ગોપીજનોના સંબંધમાં તામસ ગોપી બોલી કે રાજસ ગોપી બોલી કે સાત્વિક બોલી કે નિર્ગુણ બોલી, એમ એક એકને અલગ અલગ આઈડેન્ટિફાઈ કરી અને પછી એના વચનોની વ્યાખ્યાન કરવામાં આવી છે. એવું તો અહીંયા નથી કરવામાં આવ્યું કે હવે આ રાજસમાં એક પ્રકારના તત્વો બોલી રહ્યા છે કે રાજસમાં દ્વિતીય પ્રકારનો તત્વ બોલ્યો એવું. પણ હવે જે સ્તુતિ પ્રકટ થઈ રહી છે એમાંથી જ્યાં જ્યાં પણ સકામતા આવી રહી છે તો એ રાજસતાની છાયા છે એમ સમજવું જોઈએ. હા, મારું સ્પષ્ટ થયું કે મને એવું જ વિચાર આવેલો કે તો પછી આ બધી ઇન્દ્રિયના દેવતા સમજવું જોઈએ, પણ આપણે સ્પષ્ટતા કરી કે જે રીતની સ્તુતિ છે એમાંથી આપણને સાત્વિકતા કે રાજસતા સમજવી જોઈએ, એવું જ નહીં છે? હાજી પ્રણામ. હાજર મને સમજાઈ ગયા. પ્રણામજી મારું થઈ ગયું છે. અહીંયા જે છેલ્લી લાઈનમાં કહ્યું ને કે તે વિશ્વ રચનાર ભગવાન સ્મૃતિ અને અભયનું દાન કરનારા છે, તેમના ચરણને શરણ જવાથી જન્મના આરંભમાં સુખ થાય એવા વિચારથી ફલ પ્રાપ્ત કરવા ક્રિયામાં. તો આ ફલ પ્રાપ્ત કરવા ક્રિયામાં કામે લાગનાર, આ મને આટલું ફલ પ્રાપ્તનું નહીં સમજમાં આવ્યું છે. પ્રણામ છે. હા, એટલે અહીંયા જે કહ્યું છે કે વિશ્વ રચનાર ભગવાનની સ્મૃતિ અને અભયનું દાન કરનારા છે, તો ચરણ ને શરણ એટલે કે જન્મના આરંભમાં જ. હવે એમને જે ફળ શું છે કે એમને તો ભગવાનનું જે કાર્ય કરવું છે એ સારી રીતે થાય, એ ફળ કરવા પ્રાપ્ત કરવા માટે ક્રિયામાં એ લોકોને પ્રવૃત્ત થવું છે. એટલે અહીંયા એવું કહી રહ્યા હોય એવું મને સમજાય છે કે ફળ એટલે એમને જે કાર્ય સોંપ્યું છે અને એ કાર્ય એ સારી રીતે પાર પાડે, એ અર્થમાં ફળ પ્રાપ્તિ સમજાય છે. એવું અહીંયા લખ્યું છે કે એવા વિચારથી ફલ પ્રાપ્ત કરવા ક્રિયામાં કામે લાગનારની ભક્તિ ઉત્તમ પ્રકારની છે. એટલે એમનું કાર્ય ઉત્તમ પ્રકારનું એવું નથી કીધું કે એમાં ફળ પ્રાપ્ત કરવાનું, પણ ભક્તિમાં ઉત્તમતા. આ મને હજુ મને આ ક્લિયર નહીં થયું આમને જે કહ્યું એ પ્રમાણે. હા, એટલે ભક્તિ તો અહીંયા છે જ ને, કે કારણ કે પ્રભુનું કોઈ પણ કાર્ય કરવું એ એક પ્રકારની ભક્તિ જ છે. તો અહીંયા એમને રાજસ પ્રકાર છે, ઉત્તમ રાજસ, કારણ કે એમને આ માગ્યું છે કે સ્મૃતિ અને અભય. તો એમને પોતાના માટે નથી માગ્યું, પણ ભગવાનની જે સૃષ્ટિની રચના કરવાની છે તો એ કાર્ય સારી રીતે પાર પડે એટલા માટે એમને શક્તિ, સાગર, બળ ને એ બધું માગ્યું છે. અને એ રીતે જ એમ કે આ જે ફળ એટલે કે એમનું કાર્ય જ સારી રીતે પૂર્ણ થાય એટલા માટે ક્રિયા તો એમને કરવાની જ છે ને. પછી એ જે સૃષ્ટિ અહીંયા રચના થશે તો એમાં કામ લાગવાનું છે, એમને કામ કરવાનું છે. તો એ માટે અહીંયા આવું મને સમજાય છે. હા, આવી રીતે સમજવાનું છે ને જે છે. હા, પ્રણામ છે. અને મને બીજું એવું પૂછવું હતું કે જે અહીંયા વર્ષા ઋતુ અને આ બધું કહ્યું, પહેલું જે આપણે વસંત ઋતુ કીધું, તો ત્યાં ઉત્થાનિકામાં એવું કહ્યું છે કે તે પૈકી આરંભમાં ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે ઉત્તમ સાત્વિકી ભક્તિ. તો અહીંયા ભગવાનની પ્રત્યક્ષતા છે 38 ને 39માં, તો એવી રીતે વસંત ઋતુ લેવાય. અને પછી જે 40 અને 41 છે તો એમાં એવું કહ્યું છે કે ભગવાનના ચરણની શોધ કરતા રહેવું, એમ નીચેના શ્લોકમાં કહે છે 40માં. એટલે ત્યાં ભગવાનની પ્રાપ્તિ નથી થઈ તો એનો તાપ છે. તો એવી રીતે અહીંયા આ ગ્રીષ્મ 40-41માં લેવાય.
એમાં પહેલામાં એવું કહ્યું છે કે તેવો અધિકાર ન હોય, એટલે પ્રભુ પ્રત્યક્ષ સામે ન હોય તો એવો અધિકાર નથી, તો પછી ભગવાનના ચરણની શોધ કરતા રહેવું, એવું 40માં કહ્યું. અને 41માં એમ કે છે કે વળી એમ કરવાની પણ શક્તિ વિનાના, એટલે ચરણ શોધવાની પણ જેનામાં શક્તિ નથી, તો એ ચરણારવિંદનું જ્ઞાન માર્ગથી, એટલે ચરણારવિંદનું મહાત્મા જાણીને ચરણારવિંદનો આશ્રય કરીને રહે. તો અહીંયા તાપ બતાવી રહ્યા છે કે ચરણારવિંદ શોધવાનું છે, કાં તો એનું શક્તિ નથી, એટલે તાપ લાગી, એટલે બંને શ્લોકમાં તાપ લાગી રહ્યો છે, એવું લેવાય છે જે બંને આ 4 શ્લોકમાં. મને જેટલું સમજાયું છે વર્ષા ઋતુનું આ 2 શ્લોકમાં આવે છે, તો હું કહું છું એની અંદર કે વર્ષા ઋતુ છે ને એમાં સત્વ ગુણ જાગૃત થાય છે અને જે ભગવાનની ક્રીડા માટે ઉપયોગી છે. હવે વર્ષા ઋતુ કઈ છે તેમાં સાત્વિકતાની જુદી જુદી પરિસ્થિતિઓ બતાવી છે અને પ્રગટ થયેલ ભગવાન જેમ વરસાદ જુદી જુદી જગ્યાએ ઓછો વધતો પડે છે, તેમ ભગવાનની કૃપા વર્ષા ઋતુ પ્રમાણે જુદી જુદી સાત્વિકતાની સ્થિતિ, એટલે કે જે યથા અધિકાર, જેવો અધિકાર હોય એ પ્રમાણેની કૃપા ભગવાન કરે છે. એટલો અર્થ મને અહીંયા સમજાઈ રહ્યો છે. હા, એટલે વર્ષા ઋતુ માટે તો તમે જે કહ્યું એ મને બરાબર એ સમજાયું, એવી રીતે જ સમજાયું. પણ આ 4 જે શ્લોક આગળના ગયા ને એના માટે હું પૂછતી હતી. જે પ્રણામ છે. બતાવો કોકિલાબેન અને કોણ ઉષાબેન, તમને શું લાગે છે? દંડવત પ્રણામ. એટલે એમાં છે ને 38માં શ્લોકની અંદર જે રાજસ પ્રકારને ઉત્તમ સાત્વિક કીધું છે, જેવી રીતે આની અંદર ઉત્તમ રાજસ છે, એવી રીતે દરેકને, એટલે એમાં વસંત ઋતુ બતાવી છે કે સાત્વિક ઋતુમાં વસંતને ગણાય છે. એટલે આ જે તત્વો સ્તુતિ કરી રહ્યા છે તો એની અંદર એમનું આ ઉત્તમ સાત્વિક પણ છે એ રીતે વસંત સાથે સરખામણી કરાઈ. વચ્ચેના 2 શ્લોકની અંદર ગ્રીષ્મ છે, હા નદી બતાવી છે એટલે ગ્રીષ્મ છે, અને હવે આની અંદર વર્ષા ઋતુનું વર્ણન છે. એટલે આ રીતે ઋતુ સાથે એનું કનેક્શન, એટલે કે ભગવાનની કૃપાનો પ્રકાર અને તત્વોની ભક્તિનો પ્રકાર, એ બેનું કોમ્બિનેશન હોય એવું મને જે સમજાય છે. બાકી આપ કરાવો. અને 41માં પણ નદીની વાત આવી જ નહોતી. આપણે ગ્રીષ્મનું કહ્યું આ અમને ઉષાબેને, પણ એ ફક્ત 40માં જ એવું આવેલું ગંગાજીની વાત. 41માં તો નદી પણ નથી આવી, એટલે હમણાં મારું ધ્યાન. હા, જે મને એવું સમજાય છે કે નદી નથી અહીંયા, પણ જે ગ્રીષ્મ ઋતુ કહી છે ને, તો અહીંયા એટલે એ જયારે આ બધું કરશે, વૈરાગ્યનો બળથી જ્ઞાન પ્રાપ્ત કરશે, તો એમાં એને થોડોક તાપ તો લાગશે જ, તાપ થશે. એ અર્થમાં અહીંયા ગ્રીષ્મ ઋતુ મને સમજાઈ રહી છે કે અહીં નદી નથી કઈ, પણ પ્રભુના ચરણ, તો ગંગાજી પણ ત્યાંથી જ નીકળ્યા છે અને પાછું જે ભક્તિ, એટલે વેદ પણ એમના મુખમાંથી નીકળેલા છે, તો એ વેદનો અભ્યાસ કરીને અને પાછું એ જશે તો મોક્ષ થશે તો ભગવાનના ચરણારવિંદમાં. તો એ અર્થમાં અહીંયા મને સમજાય છે. બધા જે આપ સમજાવજો. થયું સમાધાન? ના, એટલે કોકિલાબેને જે કહ્યું ને એ મને બહુ ખ્યાલ ન આવ્યો. અને આમને પણ મેં જે તાપનું કહ્યું છે એ જ સ્મિતાબેને 41 શ્લોકમાં જે કહ્યું ને એ એમને બી તાપ માટે જ કહ્યું છે. એટલે ગ્રીષ્મ જે કહ્યું છે તો એ એવી રીતે તાપનું જ કહ્યું છે, એવું જ મને સમજાયું છે. પણ વસંત ઋતુનું હજુ ક્લિયર નહીં થયું છે. એ ઉષાબેન છે. ઉષાબેન, તમારો ફોન મ્યુટ છે. હા જી દંડવત પ્રણામ. જે ઋતુની વાત કરી ને, તો આમાં જે કારિકામાં છે ને 13 પ્રકારની ભક્તિ, તો 13 શ્લોકોની સંખ્યા સાથે 6 ઋતુ 2 મહિના સાથે ડિવાઈડ કરીને એક મલ માસ, એટલે કે અધિક માસ, એ રીતના અહીંયા ઋતુને લીધી છે. તો મારા શ્લોકમાં જે 40માં વસંતનું
39 આવ્યું તો એમાં વસંતનું એટલા માટે આવ્યું કે જે ભક્ત છે તો એનો તાપ એટલો છે કે પછી પ્રભુના ચરણારવિંદને પ્રાપ્ત કરે તો એનો જે વસંતના જેવો જે સુખ થાય ઋતુમાં એવું સુખ એને પ્રાપ્ત થાય છે તત્વને, એમ એ રીતનું મને સમજાયું એમાં. બૈલાબેન જે કહેવા માંગે છે ને કે વસંત ઋતુ, તો અહીંયા આગળ કમ્પેર કરવાનું તાત્પર્ય છે કે ઋતુ સાથેની સંખ્યા ઘણી છે, એટલે આવે કે ના આવે બહુ મને નથી સમજાયું, પણ આમાં એ રીતનું હું સમજી છું. જે એ 13 પ્રકારની જે ભક્તિ કીધું ને, તો એ 13 પ્રકારની અહીંયા સાત્વિકી, રાજસી અને તામસી પાછળ જે બતાવ્યું એ 13 શ્લોકની સંખ્યાની ગણતરી સાથે ને 1 12 અને 1 મલ માસ 13 અધિક માસ એ રીતના ગણતરી થઈ છે, એવું મને સમજાયું એમાં. આ એક મારે સહેજ કેવું છે કે આગળ પહેલા કઈક અભ્યાસમાં આવેલું કે ભક્તિની જુદી જુદી પરિસ્થિતિ એટલે અવસ્થા હોય છે કે અંકુરિત, પલ્લવિત, પુષ્પિત અને ફલિત. તો આ અહીંયા ભક્તિ અંકુરિત થઈ રહી છે એવું મને સમજાય છે, તે બરોબર છે? જે વસંત ઋતુ સાથે એવી રીતે જોડાય એવું મને લાગે છે. પછી આગળ આપ સુધારજો અમારું. ભક્તિ અંકુરિત થઈ રહી છે પછી તો પછી પાનખર પછી આવશે. જોઈએ, હજી આ મને એમ છે કે આ બધા વિષય થઈ જાય એટલે બધા જ પ્રકારની સ્તુતિના ટેસ્ટ આપણને ખ્યાલ આવી જાય, પછી ઋતુ સાથે એનું સેટિંગ આપણે વિચારી શકીએ. અત્યારે કરી લઈએ આગળ. હા જી જી, પ્રણામ જી. પ્રણામ જી. 42મા શ્લોકમાં જે છેલ્લી 4 લાઈન છે ને એમાં આ નથી સમજાતું કે ભગવાનનું સ્મરણ એટલે પહેલા પ્રાપ્ત થયેલા સ્વરૂપનું સ્મરણ. જે અથવા કરીને 2 રીતે સમજાવ્યું છે ને 3 રીતે, એમાં જે આગળથી કીધું છે કે એવી સ્મૃતિ અને અભય વિનાના હોઈએ તો બધું નકામું થાય, અથવા ભગવાનથી ભગવદીઓનું સ્મરણ થાય, અથવા ભગવાનનું સ્મરણ એટલે પહેલા પ્રાપ્ત થયેલ સ્વરૂપનું સ્મરણ. તો આ પહેલા પ્રાપ્ત થયેલ સ્વરૂપનું સ્મરણ એ નથી સમજાતું. જે હા જે પહેલા જ મેં સમજાવ્યું છે એ રીતે જ છે કે અહીંયા અથવા કર્યું છે ને, તો એમાં જુદી જુદી રીતે કે રાજસ પ્રકારથી એટલે સકામપણાથી શરણાગતિ કરે છે, કારણ કે ભગવાનનું ચરણ પોતાના ભક્તોને અભય અને સ્મૃતિ આપે છે. હવે તત્વોને આપે છે અભય, પછી પોતાના સેવકોને આપે છે. અથવા કરીને આવી રીતે બધાને જુદું જુદું બતાવે છે. અને અહીંયા જે બતાવ્યું છે કે ભગવાનનું સ્મરણ એટલે પહેલા પ્રાપ્ત થયેલ સ્વરૂપનું સ્મરણ, તો જ્યાં સુધી ભગવાનમાં હતા તત્વો અને એમને જે સ્વરૂપનું દર્શન કર્યું હતું એ સ્વરૂપનું સ્મરણ, એવું મને સમજાય છે. જે આમાં જે આ રીતે લેવાનું તમને જેમ સંતોષ થાય તેમ આપ આજ્ઞા કરો એ રીતે છે. એમણે સમજાવ્યું એ રીતે સમજાવ્યું કે તત્વો ભગવાનની અંદર પહેલા હતા. બે વાત તો સ્પષ્ટ છે, ભગવદીયાનામ વા સ્મરણમ ભવેત અને ભગવત સ્મૃતિ. તો પૂર્વમાં જે સકામતાનું સ્તુતિ કરવામાં આવી રહી છે એમાં શું કહી રહ્યા છે કે અમે અવતરિત થઈ ગયા સારી રીતે, એ બધી વાત તો બરોબર છે, પરંતુ અવતરિત થયા પછી જો ભાઈ બનેલો રહે અને અમને સ્મૃતિ ન રહે તો બધું નકામું થાય. તેથી અહીંયા ભગવાન અભયમ ન વિદ્યતે ભયમ યસ્માત તાદૃશમ સ્વરૂપમ વા પ્રયચ્છતિ. અભયમ એટલે ન વિદ્યતે ભયમ યસ્માત, જેમનાથી હવે કોઈ ભય ન રહી જાય તેવું સ્વરૂપ આપે છે અને સ્મૃતિ પણ આપે છે.
સ્વકીયાનામ અસ્માકમ વા તદ્વયમ પ્રયચ્છેત. અમે તો સ્વકીય છીએ, તેથી અમને ભગવાન અભય અને સ્મૃતિ બંને આપે છે. તેથી અવતારિતા આપી વયમ સ્મૃત્ય ભય હીનાશ્ચેત તદા સર્વમ વ્યર્થમ. હવે અમે અવતરિત થઈ ગયા, ખરેખર તો અમને અવતરિત કર્યા. તો અવતારિતા આપી અમને અવતરિત કર્યા, તેમ છતાં સ્મૃતિ અને અભય રહિત જો અમે રહીશું તો બધું વ્યર્થ થઈ જશે. તો ભગવદીયાનામ વા સ્મરણમ ભવેત. ભગવદીઓ છે તેઓનું સ્મરણ થાય, ભગવાનનું સ્મરણ થાય. ભગવાનનું સ્મરણ થાય એટલે પૂર્વ સિદ્ધ સ્વરૂપ સ્મૃતિ. તો પૂર્વ સિદ્ધ જે છે એ ભગવાન તો નિત્ય સિદ્ધ છે, એટલે ભગવાનના સ્વરૂપની સ્મૃતિનો તો અહીંયા કોઈ પ્રસંગ છે નહીં, અને એ તો અત્યારે પણ લોકોને છે, કરી રહ્યા છે. તો એમને એ અર્થમાં પૂર્વ સિદ્ધ સ્વરૂપ સ્મૃતિ, એનાથી આપણે એમ લઈ શકીએ કે પ્રભુથી વિખૂટા પડ્યા પહેલાનું જે સ્વરૂપ છે તે, જે બ્રહ્મ સંબંધમાં આપણે કહીએ છીએ. તો પૂર્વ સિદ્ધ સ્વરૂપ સ્મૃતિ અથવા પ્રકૃતોપયોગી કાર્ય સ્મૃતિ, જે પ્રયોજનથી પ્રકટ કર્યા છે એ કાર્યના માટે જે ઉપયોગી છે તે પ્રકારની સ્મૃતિ, એવું સમજાય છે. હા જેજે, સરસ સમજાવ્યું. હું દંડવત પ્રણામ જેજે. હવે કોનો છે વારો? જે મારો જ છે આ શ્લોક 43 હા, કરો. હા, હવે નીચેના શ્લોકમાં બીજી કહે છે, 1 નંબરની ફૂટનોટ છે કે બીજી એટલે શરણ આવવાની બીજી કક્ષા, એટલે બીજી રીતે અહીંયા શરણ કહે છે. શ્લોક યત સાનુબંધે સતી દેહ ગેહે મમા હમિત્ય દૂરદ્રરા ગ્રહાણામ પુંસામ સુદૂરમ વસતોપી પુર્યામ ભજેમ તત્તે ભગવન પદાબ્જમ. શ્લોકનો અર્થ, હે ભગવાન, દુષ્ટ પરંપરાવાળા દેહ અને ઘરમાં હું મારું એવો જેમનો દુરાગ્રહ વધી ગયેલ છે તેવા પુરુષોના હૃદયમાં આપ રહેતા હોવા છતાં આપનું જે ચરણારવિંદ તેમનાથી ઘણો દૂર રહે છે તેનો અમે આશ્રય કરીએ છીએ. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે જે આસક્તિ, સંસાર આસક્તિ અને ઘરમાં અને અહંતા મમતામાં ફસાયેલો છે, એટલે એ બધા દોષ છે. તો એ દોષોથી પ્રભુ હૃદયમાં તો રહે છે કે સમોહમ, ગીતાજીમાં કહ્યું છે કે સમોહમ સર્વભૂતેષુ. તો એ રીતે ભગવાન તો બધાના હૃદયમાં રહેલા છે, પણ એમનું ચરણારવિંદ ઘણું દૂર રહે છે. હવે એનો આશ્રય બતાવી રહ્યા છે. હવે આગળ સુબોધનીજી કે જગત રચનાર ભગવાન બધું રચીને બધે પ્રવેશ કરીને સર્વના હૃદયમાં પ્રકાશે છે, છતાં પણ દોષને લીધે તે દેખાતા નથી. તેમને જોયા વિના જ માત્ર તે હૃદયમાં છે એમ જાણીને તેવા ભગવાનને જ શરણ જવું એ બીજું એટલે બીજા પ્રકારનું રાજસ ભજન છે, અથવા દોષનો નાશ થાય તે માટે દોષ કહેલો છે. તો અહીંયા જે અહંતા મમતામાં અને ઘરમાં ફસાયેલો છે પુત્ર વગેરેમાં, તો એને ભગવાનનું શરણ એમ કે જાણ્યું છે બીજા દ્વારા કે ભગવાન તો બધાના હૃદયમાં રહે છે, તો એવી રીતે દોષનો નાશ થાય તે માટે અહીંયા આશ્રય કરે છે. સુબોધનીજીમાં આગળ કે તે દોષ 3 પ્રકારનો હોવાનો કહે છે. અસતી, જે શ્લોકમાં કહ્યું છે કે અસતી, તો દુષ્ટ પરંપરા વાળા પુત્ર વગેરે સાથેના દેહ અને ઘરમાં હું મારું એવો દુષ્ટ આગ્રહ, તે આગ્રહ 3 પ્રકારનો છે. હવે અહીંયા સ્વરૂપથી દુષ્ટ બતાવી રહ્યા છે 3 પ્રકારે
કે માત્ર આગ્રહ હોય ત્યારે હર કોઈ પ્રકારે તેમનો નિર્વાહ કરાય છે. તો આવો જે ઘર ને બધામાં આગ્રહ છે, દુષ્ટ આગ્રહ, તો એનો નિર્વાહ એટલે કે એને ચલાવી રાખે છે એવું સ્વરૂપ છે જીવનું. બીજું કહી રહ્યા છે કે ધર્મ કરવા માટે, તો એને ધર્મ કરવો છે તો આવું ખબર છે ને કે હૃદયમાં. એક ક્ષણ, આમાં દુષ્ટ પરંપરા ક્રમ થોડો ઉલટપલટ થઈ ગયો છે. સુબોધનીજીમાં એવી રીતે છે કે સાનુબંધે પુત્રાદિ સહિતે દેહ કેહે ચ અસતિ દુષ્ટે મમાહમ ઇતિ દુષ્ટાગ્રહ સાનુબંધે દેહ ગેહે અસતિ મમાહમ. અચ્છા, દુરાગ્રહ તો છે જ. યત સાનુબંધે અસતિ દેહ ગેહે મમાહમ ઇત્યુઢ દુરાગ્રહાણામ. ઠીક છે, કઈ વાત કરો. હવે આગળ લઉં છું કે એ 3 પ્રકારનો દોષને દોષનું સ્વરૂપ બતાવે છે કે માત્ર આગ્રહ હોય ત્યારે હર કોઈ પ્રકારે તેમનો નિર્વાહ કરાય છે. એટલે આવું રહી રહ્યા છે, દેવ આસક્તિ છે ઘરમાં, પુત્ર વગેરેમાં, તો પણ એને જાણ્યા છતાં પણ એનો નિર્વાહ કરી રહ્યા છે એવું છે સ્વરૂપ. બીજું ધર્મ કરવા માટે, તો ધર્મ કરવા માટે એટલે એને ખબર છે કે દરેકના હૃદયમાં ભગવાન તો બિરાજે જ છે એવું જાણીને એના ભગવાનના ચરણના આશ્રય રહે છે. અને ત્રીજું કે ભગવાનનું ભજન કરવા માટે આગ્રહ હોય છે. એટલે એને પોતાને ખાલી જાણતો નથી પણ ભગવાનનું ભજન કરવાનો આગ્રહ હોય છે એવું એની અંદર આંતરિક અંતઃકરણથી એવું એને ભાવ હોય છે. એ અર્થમાં મને એ સમજાવી રહ્યું છે. એટલે અહીંયા આ જે દુષ્ટ 3 પ્રકારના જે દુષ્ટ આગ્રહ છે એ અહીંયાનું સ્વરૂપ બતાવી રહ્યા છે અને આગળ વિષય બતાવી રહ્યા છે 3 પ્રકારથી કે દેહ. ફૂટનોટ અહીંયા છે 3 નંબરની, બીજી રહી ગઈ, બીજા નંબરની ફૂટનોટ રહી ગઈ છે જે હું લઉં છું કે શ્લોકમાં આગ્રહનો વિષય 3 પ્રકારનો કયો અને બંનેમાં આગ્રહમાં અને તેના વિષયમાં દોષ કયો. તેથી સ્વરૂપ અને વિષયના ભેદથી આગ્રહ 3 પ્રકારનો હોવાનું 2 રીતે જણાવ્યું. તેમાં પ્રથમ સ્વરૂપના ભેદથી આગ્રહના 3 પ્રકાર કહે છે. અને 3 નંબરની ફૂટનોટ દેહ અને ઘર છે એની છે કે અહીંથી વિષયના ભેદથી આગ્રહના 3 પ્રકાર કહે છે. હવે અહીંયા વિષય બતાવી રહ્યા છે કે દેહ અને ઘર બંને દુષ્ટ ન હોય, એટલે કે બંને એને અનુકૂળ છે કે કોઈમાં દુરાગ્રહ કે દુષ્ટતા નથી. દેહમાં દેહ પણ એનો એવો છે અને ઘર પણ એવું છે. હવે બીજો પ્રકાર બતાવી રહ્યા છે કે બેમાંથી એક દુષ્ટ ન હોય, એટલે કે બંને દુષ્ટ હોય, બેમાંથી એક દુષ્ટ ન હોય, એક દુષ્ટ ન હોય એટલે એક દુષ્ટ ના હોય ને બીજું સારું હોય એવી રીતે. અને ત્રીજું બંને દુષ્ટ હોય, એટલે ઘર પણ દુષ્ટ હોય અને દેહ પણ એવો હોય કે ભગવત ભજન કે એના શરણાગતિમાં ના જઈ શકે એ રીતનો હોય દેહ. એમ આગ્રહના 3 પ્રકાર થાય છે. અથવા આગ્રહને દુષ્ટ કયો તે પુનરુક્તિ છે. અહીંયા અથવા 4 નંબરની ફૂટનોટ છે કે આવી કલ્પના કરવામાં કલેશ થાય, તેથી જુદા પ્રકારે અર્થ કરે છે. દેહ અને ઘર બંને સદા દુષ્ટ જ હોય છે. મહાપ્રભુજી પણ કહે છે ને કે જીવા સ્વભાવ તો દુષ્ટા અને ગૃહ સર્વાત્મના ત્યાજ્ય, એટલે ઘર અને દેહ તો એવા છે કે દુષ્ટ છે પણ એને પ્રભુ સન્મુખ વાળવા જોઈએ. વળી તેમાં રહેવાથી આગ્રહ વધી જાય છે. 5 નંબરની ફૂટનોટ છે કે આગ્રહ દુષ્ટ હોવાની પુનરુક્તિ કરવાનું કારણ આથી કહેલું છે. એટલે તેવા આગ્રહ વાળાના હૃદયથી આપનું ચરણ કમલ ઘણું દૂર રહે છે. જો કે ભગવાન તેવાના હૃદયમાં રહે છે.
છતાં પણ ત્યાં ચરણારવિંદો હોતા નથી. એટલે બધાના હૃદયમાં અંતઃકરણમાં પ્રભુ તો બિરાજી જ રહ્યા છે, પણ એમના ચરણારવિંદ ત્યાં હોતા નથી. જે આવા દુષ્ટ અગ્રવાળા હોય, દુરા અગ્રવાળા હોય, તો એમને ચરણારવિંદ એમના હૃદયમાં બિરાજતા નથી. માત્ર તેના અંતઃકરણને પ્રેરણા કરવા માટે ભગવાન તેમાં પોતાના હસ્તો અથવા માત્ર ઈચ્છાને પ્રકટ કરે છે. એટલે અંતર્યામી રૂપે જે બિરાજી રહ્યા છે ભગવાન એના અંતઃકરણને પ્રેરણા કરવા માટે જે એને અંદર ઈચ્છા પ્રગટ કરે છે એમ. તેથી જેઓને અભિમાન છે તેઓમાં ભક્તિ નથી એવો મુખ્ય મત છે. સંસારના અભિમાન વિના માત્ર ભગવદીય હોવાનું અભિમાન હોય. એટલે અહીંયા જે આવા દુરાગ્રહ બતાવ્યો છે તો અને જેમાં અભિમાન હોય, દેહ, ઘર, અધ્યાસો હોય, તો એમાં ભક્તિ નથી એવું કહી રહ્યા છે. અને આગળ બતાવી રહ્યા છે કે સંસારનું અભિમાન ના હોય પણ ભગવદીય હોય એવું અભિમાન હોય, તો એને ગૌણ પ્રકારમાં બતાવી રહ્યા છે કે તેનામાં ગૌણ પ્રકારે ઈચ્છા પ્રમાણે ભગવાન હોય છે એવો અર્થ છે. એટલે કે એની ઈચ્છા પ્રમાણે ભગવદીય છે તો એ અભિમાનથી એની ઈચ્છા પ્રમાણે કરી રહ્યો હોય છે એવું મને લાગે છે. અને આગળ કહી રહ્યા છે કે સંપૂર્ણ પ્રકારે અભિમાન ન હોય, તેનામાં સંપૂર્ણ રીતે ભગવાન છે એવો સિદ્ધાંત છે. એટલે એને આવું ભગવદીયનું અભિમાન નથી હોતું, પણ જેની બધી ગતિ અને ક્રિયા ભગવાન તરફ જ હોય છે તો એને બતાવી રહ્યા છે. તેથી ચાલુ વિષયમાં તેવા પ્રકારથી કોઈ પ્રસંગે હૃદયમાં પ્રકાશ અથવા અપ્રકાશ કરનાર ભગવાનના ચરણ કમલને અમે શરણે આવીએ છીએ એવો અર્થ છે. અહીંયા જે પ્રકાશ અને અપ્રકાશ કહ્યું છે જે તો મને એવું સમજાઈ રહ્યું છે કે પ્રકાશ એટલે ભગવાનનું ચરણારવિંદ એના હૃદય ભક્તના હૃદયમાં હોય છે એવું મને સમજાય છે. અને અપ્રકાશ એટલે ભગવાનનું ચરણારવિંદ ઘણું દૂર હોય છે પણ સાક્ષી તરીકે તો સર્વમાં રહેલા છે એવું સમજાય છે જે મને એટલું. અને અહીંયા પુરુષોત્તમ સહસ્ત્રનું નામ છે માયારતિ વિવર્ધન. તો એ લઈ લઉં છે કે પ્રશ્નો થઈ જાય પછી લઈ લો. હા લઈ લઉં છું. માયારતિ વિવર્ધન એટલે એક એમાં 4 પ્રકાર બતાવ્યા છે કે માયાથી રતિ પ્રીતિને વિશેષ વધારનાર. 2 માયા વડે અરતિ ભગવદ આસક્તિના અભાવને વિશેષ વધારનાર. માયામાં અરતિ એટલે કે અપ્રીતિને વધારનાર. 4 માયામાં પ્રીતિને વધારનાર. એટલે અહીંયા આગળ કહી રહ્યા છે કે પ્રભુ પોતાની માયા વડે જ આ પુત્ર, આ મિત્ર, આ ગૃહ, આ સ્ત્રી વગેરેમાં રતિ, મમતા, મોહ, આસક્તિ ઉત્પન્ન કરે છે. તેથી જ મારું સર્વસ્વ છે એમ પ્રાકૃત મનુષ્યો માની માયાજાળમાં ફસાઈ જાય છે. આ પ્રમાણે માયાના પાશમાં બંધાયેલા જીવોને ભગવદાસક્તિ તો ક્યાંથી જ થાય? એટલે તેઓ અહમ મમત્વથી ભરપૂર આ અસાર સંસારમાં જ આસક્ત રહે છે અને તેથી જ તેમને ભગવાનની ભક્તિમાં અભાવને અભાવ જ થયા કરે છે. એમ કરતા ભગવદ ઈચ્છાથી જ્યારે ભગવાનનો અનુગ્રહ થાય છે ત્યારે તેમને માયામાં અરુચિ ઉપજે છે. એવી રીતે માયામાં અરુચિ વધારનાર તેમ તેમાં પ્રીતિ વધારનાર પણ આપ શ્રી કૃષ્ણ જ છો. આ સ્કંદમાં અધ્યાય 5માં કહેલું છે. એટલે અહીંયા 2 પ્રકારે બતાયા છે કે એકમાં તો માયામાં જીવને ફસાવે છે અને માયામાં પ્રીતિ કરાવે છે, અને બીજામાં માયામાં અરુચિ ઉપજાવીને ભગવાન તરફ એની પ્રીતિ કરાવે છે. 2 રીતે અહીંયા સમજાયું છે. જે દંડવત પ્રણામ. મારા શ્લોક અહીંયા પૂરા થયા. ભૂલ હોય તો જે આપ સુધારજો. પ્રણામ છે. અહીંયા એવું સમજાય છે કે આ 42માં શ્લોકમાં છે એમાં જે આદિદૈવિક તત્વો છે એ પોતાના માટે સ્તુતિ કરી રહ્યા છે, અને જે 43માં શ્લોક આવ્યો ને એમાં એ લોકો હવે વ્યષ્ટિમાં જ્યારે કાર્યાન્વિત થશે ને વ્યષ્ટિમાં આ બધા જે તત્વો અંદર જશે વ્યષ્ટિ શરીરમાં, તો ત્યાં જે એમનું જે રીતનું થશે
એ રીતે એ લોકો એ જે દોષ થશે એવી રીતે બે અલગ અલગ એવી રીતે સમજાશે કે જે હા કરો સમાધાન. એટલે અહીંયા જે આગળ બતાવ્યું છે ને કે જગત રચનાર ભગવાન બધું રચીને બધે પ્રવેશ કરીને સર્વના હૃદયમાં પ્રકાશે છે, છતાં પણ દોષને લીધે તે દેખાતા નથી. એટલે જ્યારે સૃષ્ટિનું કાર્ય પૂર્ણ થશે અને અંદર જન્મ અને બધું ચાલુ થશે જીવોના, તો ત્યારે આ બધા દોષ પ્રવેશ કરશે એમ. એટલે ત્યારે થશે એના માટેનું અહીંયા કહી રહ્યા હોય એવું મને સમજાય છે. જે એટલે ભાવિ એટલે ભવિષ્યમાં આવું થઈ રહેશે, ભાવિની વૃત્તિ એવો અર્થ મને સમજાય છે. જે હા, એટલે પછી એ જે અહીંયા વ્યષ્ટિ માટે જે કહ્યું ને 43મા શ્લોકમાં, એટલે એમાં પછી છેલ્લે એવું કહે છે કે તેથી ચાલુ વિષયમાં એવા પ્રકારથી કોઈ પ્રસંગે હૃદયમાં પ્રકાશ અથવા અપ્રકાશ કરનાર. તો હમણાં તમે જે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં જે વાંચ્યું તો એના સંદર્ભમાં જ આ પ્રકાશ અને અપ્રકાશ લેવાશે ને, કે એકમાં માયાથી આવેષ્ટ થયેલ જીવ, એટલે આપણે જેને દૈવી જીવ નથી એવો જે જીવ છે એમાં અપ્રકાશ કરનાર ભગવાનના ચરણ ભગવાન, અને જે દૈવી જીવ છે એના હૃદયમાં પ્રકાશ કરનાર ભગવાન, એવા ભગવાનના ચરણ કમલને અમે શરણ આવીએ. એવી રીતે જે આ પ્રકાશને અપ્રકાશને સમજાશે. જે મને પણ એવું સમજાય છે. હા, જે મને એવું સમજાય છે. જે અને આગળ અહીંયા થોડુંક બાકી રહ્યું છે એ લઈ લઉં છું. માયામાં બંધન કરાવે તેવા જૂઠા અહંતા મમાત્મક સંસારમાં દેહમાં અને ગેહમાં એટલે કે ગૃહમાં હું અને મારું છે એમ દુરાગ્રહ કરનાર પુરુષોને તેમના શરીરમાં રહેલા છો, છતાં આપ તેમનાથી ઘણા જ દૂર છો. એવા એ ભગવાન તમારા ચરણ કમલ યુગલને અમે સેવન કરીએ છીએ. એટલે જે માયામાં રચ્યા પચ્યા હોય છે તેમનાથી પ્રભુ દૂર ને દૂર જ રહે છે. પૂર્વ જન્મના સંસ્કારથી તેમના અંતઃકરણો વિમલ બન્યા નથી, તેથી જ માયામાં જ પ્રભુએ તેમને પ્રેમમય બનાવી દીધા છે. એટલે બે રીતે છે કે એકમાં માયામાં પ્રેમ થાય છે અને એકમાં ભગવાનમાં પ્રીતિ થાય છે. આ રીતે બે રીતે બતાવ્યું છે. જે દંડોત પ્રણામ. મને આગ્રહના 3 પોઈન્ટ્સ નથી સમજાતા કે આ દોષ 3 પ્રકારનો કયો, એમાં આગ્રહ 3 પ્રકારનો અને પછી વિષય 3 પ્રકારનો. તો ઈ આ દુરાગ્રહ કહેવાય કે કેવી રીતે આ છે 1 to 3 પોઈન્ટ્સ આગ્રહના અંતર્ગત? એ નથી મને પણ આ નથી સમજાતું. આગ્રહ ને વિષય જે કીધું છે ને તે નથી સમજાતું. પ્રણામ કરો સમાધાન. હા, એટલે જે અહીંયા આગળ કહ્યું છે ને સ્વરૂપથી, તો અહીંયા આગળ એ જીવનું આવું સ્વરૂપ છે એવી રીતે બતાવ્યું છે. અને પછી વિષય તો દેહ અને ઘર એ બધું વિષય છે. તો જીવ આ 3 પ્રકારથી હોય છે કે એને ખાલી પોતાના ઘરમાં ને એ બધામાં જ એનો ગૃહ સંસાર ચલાવવામાં જ એને રુચિ હોય છે એ રીતે. પછી કોઈ બીજા જીવને ધર્મ કરવા માટે હોય છે, અને ત્રીજાને ભગવાનનું ભજન જ પ્રિય હોય છે કે ભગવાનના ભજન માટેનો આગ્રહ હોય છે. એમ 3 પ્રકારે જીવનું દુષ્ટ સ્વરૂપ બતાવ્યું છે. અને એ વિષય 3 પ્રકારે કે એકનું ઘર ને દેહ બંને દુષ્ટ હોય, કોઈનું એક ઘર સારું છે અને કોઈના બંને પણ દુષ્ટ હોય, કોઈનું બંને સારું હોય. એમ આવી રીતે અહીંયા વિષયથી બતાવ્યું છે અને અહીંયા સ્વરૂપથી બતાવ્યું છે. એ રીતે છે એવું મને સમજાય છે. જે ભૂલ હોય તો સુધારજો. પણ અહીંયા ધર્મ કરવા માટે હોય કે ભગવત ભજન માટે આગ્રહ હોય તે દોષ કેવી રીતે થાય એ પ્રશ્ન થાય. પછી એટલે ચરણારવિંદ એને તો સ્મિતાબેન એને માટે તો તમે જેને માટે જીવ કહો છો એને મતલબ તો આગ્રહ 3 પ્રકારનો છે એવું કે છે. અને જ્યાં તમે વિષય કહો છો તો આગ્રહ કે છે એ લોકો, એ નથી ખ્યાલ આવતો. એટલે વિષય માટે આગ્રહ હોય ને, એમ વિષયનો આગ્રહ હોય ને કે દેહ અને ઘર જે વિષય છે એના માટેનો આગ્રહ છે, એ દુષ્ટ હોય એમ. અને અહીંયા જે કહ્યું છે ને કે માત્ર
તો એ સ્વરૂપથી છે. તો એના હૃદયમાં ચરણારવિંદ ભગવાનના નથી, પણ જે અંતર્યામી રૂપે તો રહ્યા છે, તો એને કોઈક જીવ આ પ્રકારનો પણ હોય, કોઈ ધર્મ કરવા માટે હોય એટલે એનું સામાન્ય હોય, અને કોઈ વિશેષ પણ હોય એને ભગવાનના ભજન માટેનો. તો એનું ચરણારવિંદ ભગવાનનું દૂર છે, પણ એ આવું કરી શકતો હોય એમ, એવું મને સમજાય છે. જે પછી આપ સુધારજો. એટલે પહેલા તો એવું સમજવું છે કે આ સેકન્ડ પેરેગ્રાફ પહેલા પેરેગ્રાફ થી આમ જનરલાઇઝડ આપણને દોષ સમજાવે છે, કેવી રીતે દોષ થાય એવી રીતે કયો છે ને. એટલે આ નોર્મલ વાત ચાલે છે, અને પછી આવા જે લોકો છે એનામાં ચરણ કમલ ઘણું દૂર રહે છે. તો પણ એ ભલે ને સમજ્યા વગર પણ જે ધર્મ કરે ને એવો આગ્રહ કરે, તો એમાં કેવી રીતે દોષ થાય? ભગવત ભજન માટે બી આગ્રહ હોય, ઘણા ઇનિશિયલ લેવલમાં ન સમજીને પણ કરતા હોય ભગવત ભજન, એમાં કેવી રીતે ખોટું થાય એ નથી સમજતી હું. ખોટું ના થાય, પણ એમાં જે એમને માયામાં રહેલા છે ને, રહીને પણ કરી રહ્યા છે એમ. માયામાં એ તો લિપ્ત તો છે જ એ લોકો, પણ એ લિપ્ત હોવા છતાં પણ આવા ભગવાન માટેનો એમનો આગ્રહ છે. દેહ અને ઘરમાં ફસાયેલા છે તો એને દોષ કયો જ, પણ એ ફસાયેલા હોય છતાં પણ આપણે ઘણાને એવા જોઈ લેતા હોય છે કે એના માટે પણ થોડોક ટાઈમ કરીને ભગવત ભજન કરતા હોય, તો એવા જીવ હોય એવી રીતે મને સમજાય છે. જે આપ સમજાવજો. અહીંયા 203 પેજ ઉપર બીજી પંક્તિથી આનું કદાચ સ્વારસ્ય આપ્યું હોય એવું લાગે છે કે તેથી જેઓને અભિમાન છે તેઓમાં ભક્તિ નથી એવો મુખ્ય મત છે. સંસારના અભિમાન વિના માત્ર ભગવદીય હોવાનું અભિમાન હોય તેનામાં ગૌણ પ્રકારે ઈચ્છા પ્રમાણે ભગવાન હોય છે. ગૌણ પ્રકારે ભક્તિ છે, પછી ઈચ્છા પ્રમાણે ભગવાન હોય છે એવો અર્થ છે. જે હોય તે મુખ્ય વાત તો અહીંયા એ કહી રહ્યા છે કે મૂળ શ્લોકમાં જે એમ બતાવી કે જે દુરાગ્રહ જેમના અંદર વધી ગયો છે, એમના હૃદયમાં યદ્યપિ આપ છો તેમ છતાં પણ આપનું ચરણ એમનાથી દૂર છે. હવે દુરાગ્રહ જે છે એ દોષવશાત છે, તો એ દોષના પ્રકારો અહીંયા સમજાવી રહ્યા છે કે એ દોષ 3 પ્રકારના છે. એમાં દોષ છે એ આગ્રહજનિત દોષ છે, એટલે આગ્રહના 3 પ્રકાર બતાવ્યા. એક પ્રકાર મૂળથી જુઓ તો કેવલ આગ્રહ, એક ધર્માર્થ આગ્રહ અને એક ભગવત ભજનાર્થ આગ્રહ. એમાં આગ્રહના 3 પ્રકાર છે. તો કેવલ આગ્રહ હોય તો શું થાય? એટલે ધર્મનો વિચાર નથી, ભગવત ભજનનો પણ વિચાર નથી, કેવલ આગ્રહ છે. આગ્રહનો વિષય દેહ ગેહ વગેરે અને અહમ મમ છે. તે દેહ ગેહ વગેરેની અંદર અહમ મમતા, અહંતા મમતા. તો એનાથી શું થશે? તો યથા કથંચિત નિર્વાહે, તો યયા કયાચિત વૃત્ત્યા સર્વથા દેહ ગેહ નિર્વાહાર્થમ. દેહ અને ગેહનો જે કોઈ પણ રીતે નિર્વાહ થઈ જાય તે રીતે કરતો રહે, એટલે પ્રવાહી સ્થિતિ થઈ ને, અત્યંત લૌકિક જે છે તે, જેને સિદ્ધાંત મુક્તાવલીમાં લોકાર્થીની 3 વેરાયટી જે બતાવી, એમાં સંસારી એટલે એનો સંસાર વધે તે પ્રકારની આકાંક્ષા વાળો સંસારી, સંસારને છોડવાની ઈચ્છા વાળો નહીં, તે પ્રકારનો. અને જો ધર્માર્થમ છે આગ્રહ, તો એનાથી ધર્મ નિર્વાહ કરશે કે ભાઈ મને તો મારા અંગત કામો ભોગ માટે નહીં, પરંતુ ધર્માર્થ જોઈએ છે. અને ત્રીજો ભગવત ભજનાર્થ, તો આગ્રહે ત્રૈવિધ્યમ ભવતિ. તે પછી દેહ ગેહયો વા
હવે આ જે છે જેમ કુકલાબેને કહ્યું કે સ્મિતાબેને કે આ વિષયના ભેદથી આગ્રહના 3 પ્રકાર બતાવી રહ્યા છે. આગ્રહ જેના સંબંધમાં છે દુષ્ટાગ્રહ એનો વિષય દેહગેહ છે. તો અસત્વાભાવે અન્યતરા સત્વે ઉભયા સત્વે. એક તો અસત્વાભાવે એટલે દેહ અને ઘર બંનેમાં અસત્વ ન હોય તેવું એટલે દુષ્ટ ન હોય. પછી દેહ કે એ બેમાંથી કોઈ એક દુષ્ટ હોય કે ન હોય અને બંને દુષ્ટ હોય. એમ 3 પ્રકારનો આગ્રહ છે તે બતાવ્યો છે. આ તો થઈ ગયું સ્પષ્ટ. આગ્રહના પ્રકારને શું और कोई છે વિષય? જે એમાં જે કીધું ને ચોથું બતાવ્યું ને કે આગ્રહ ને દુષ્ટ કયો તેમ પુનરુક્તિ છે, એ પુનરુક્તિને કેવી રીતે સમજવાની? ચોથો પોઈન્ટ છે ને જેજી અનુવાદો વા એ તો પક્ષાંતર બતાવેલો છે કે આ રીતે આ જે પ્રકારના આગ્રહના પ્રકારના ભેદ બતાવ્યા છે એમાં દ્વિતીય જે પ્રકાર બતાવ્યો છે દેહ ગેહયો વા અસત્વાભાવે અન્યતરા સત્વે ઉભયા સત્વે ચ ત્રૈવિધ્યમ. આ જે આખો વિવરણ આચાર્ય ચરણ બતાવી રહ્યા છે એ યદી ક્લિષ્ટ લાગતું હોય એટલે મૂળ શ્લોકમાં જે વાત કહેવામાં આવી રહી છે એમાંથી બહુ સરળતાથી આ અર્થ નીકળતો ન લાગતો હોય તો આને અનુવાદ સમજવું જોઈએ. પુનરુક્તિનો તાત્પર્ય અહીંયા અનુવાદ છે. તો અનુવાદનો મતલબ શું છે કે આગ્રહે સ્વરૂપ દોષસ્ય નિયમેન સિદ્ધત્વાત તસ્ય અનુવાદ એવ અસત્વમ દેહ ગેહયોરેવ અભિપ્રેતમ. તો આગ્રહ જે છે એમાં સ્વરૂપ દોષસ્ય નિયમેન સિદ્ધત્વાત સ્વરૂપગત જે દોષ છે એ આગ્રહમાં હોય જ છે. એટલે એના જે આ પ્રકાર ભેદ બતાવ્યા કે એકમાં હોય એકમાં ન હોય, બંનેમાં હોય કે બંનેમાં ન હોય, તો એવું અહીંયા ન વિચારો. તો તસ્ય અનુવાદ એવ અસત્વમ દેહ ગયોરેવ અભિપ્રેતમ. તો અહીંયા આચાર્ય ચરણનો તાત્પર્ય એવો છે કે આ બધા અસત છે જે મૂળમાં કહેલું છે અસતી દેહ ગેહે. તો એના પ્રકાર ભેદને ન વિચારી અને એને અહીંયા અનુવાદ રૂપથી સમજવું. હા જે સમજાયું. પ્રણામ જે. એટલે પુરુષોત્તમજી આગળ એને એવું સમજાવ્યું છે કે તર્હિ અનુવાદસ્ય કિમ પ્રયોજનમ. જો આને અનુવાદ માનવામાં આવે તો એને અનુવાદ માનવાનું પ્રયોજન શું? તો આગળની પંક્તિમાં એનો ખુલાસો કર્યો છે કે ઘર અને શરીર આ બંને અસત જ છે. તો તત્ર સ્થિતે રૂઢશ્ચ આગ્રહો ભવતિ ઇતિ તાદૃશાનામ હૃદય પદાબ્જમ સુદૂરમ. જે દેહસ્થિત છે અને જે ગ્રહસ્થિત છે એના ભીતર આગ્રહ રૂઢ થાય જ છે. એટલે દેહાસક્ત કે જે ગ્રહાસક્ત છે એના હૃદયમાં પ્રભુના ચરણ કમલ તો સુદૂર જ છે એમ સમજવું જોઈએ. એટલે દેહ ઘર ને પુત્ર હોય એમાં આગ્રહ કમ્પલસરી હોય છે જેમ
હા, અને એ બધાને દુષ્ટ આગ્રહ જ સમજવા જોઈએ. એમાં કોઈકના સારો આગ્રહ કે કોઈકમાં ખરાબ આગ્રહ કે કોઈકને કયું છે કેવલ આગ્રહ અને કેટલુંક ધર્માર્થ આગ્રહ કે ભગવદ અર્થ આગ્રહ, એવું બધા એના જે પ્રકાર ભેદ છે એ અહીંયા ન સમજીને ને બધા જ અસત જ છે એમ સમજ. આજે ખૂબ સરસ રીતે સમજાયું. પ્રણામ જીજી. 203 પેજ પર છે ને એક જ કે અંતકરણને પ્રેરણા કરવા માટે ભગવાન તેમાં પોતાના હસ્તો અથવા માત્ર ઈચ્છાને, હસ્તોની ઈચ્છા એટલે ખાલી એમની ઈચ્છા, હસ્તો એટલે હસ્તો ઈચ્છારૂપી હસ્તોને પ્રગટ કરવા માંગે છે એવું વિચારવાનું ને. જે કારણ કે આ અથવામાં આપ્યું છે ને બંને. હા, કરું સમાધાન. હા, એટલે અહીંયા એવું જ કીધું છે. આપણે સાક્ષી રૂપ કહીએ છીએ ને ભગવાન અંતકરણમાં, એટલે પ્રેરણા અંતકરણથી જ એમને મળે છે. તો અહીંયા ભગવાનની પ્રેરણા કેવી રીતે થાય છે? તો અહીંયા હસ્ત અથવા ઈચ્છા એવી રીતે બતાવ્યું છે. એટલે કાર્ય અહીંયા ભગવાન થોડા હસ્ત એવી રીતે કરવાના છે, પણ એ અંતકરણમાંથી પ્રેરણા જે કરે છે એને જ કહી રહ્યા છે એવું મને સમજાય છે. એટલે વિકલ્પથી ઈચ્છા માત્ર. હા હા, બસ એવું જ. હા, બસ એ છે. પ્રણામ. હા, સુંદર થયું. આજે અભિમાનની વાત આવી ને એના પછી આ લોકાર્થી ની એ જ બધી કેટેગરીઝ આવી ને, એવી રીતે જ સમજવાનું ને. તો પણ આપણે તો લોકાર્થીમાં બી થોડું કહીએ છીએ કે કરતો રહે ક્લિષ્ટોપી ચેત ભજે તો કૃષ્ણ એનો લોક નાશ કરશે. તો એવું અહીંયા સંદર્ભ નહીં લેવાનો. આ તો તત્વો અહીંયા ભગવાનને આ પ્રકારે વિનવી રહ્યા છે અને એમાં પોતે જે શબ્દનો પ્રયોગ કરેલો છે મૂળમાં એ તમે જુઓ કે દુષ્ટ પરંપરા વાળા દેહ અને ઘરમાં હું મારું એવો જેમનો દુરાગ્રહ વધી ગયેલ છે. તો તત્વોએ તો આની અંદર એ જાતનું બાયફર્કેશન કરેલું નથી ને કે કોઈનો દુરાગ્રહ સારો પ્રકારનો ભગવદ અર્થ છે કે ધર્માર્થ છે કે કેવલ દુરાગ્રહ છે કે દેહમાં છે અને ગેહમાં નથી ને ગેહમાં છે અને દેહમાં નથી ને આવી જાતનું તો કોઈ બાયફર્કેશન તત્વો કરી નથી રહ્યા. એમણે તો એક સાથે બધાને દુરાગ્રહ જ કહી દીધેલો છે. તો એવા પુરુષોના હૃદયમાં આપ રહેતા હોવા છતાં ચરણારવિંદ આપનું દૂર છે. તો તત્વોનો શું અભિપ્રાય છે? વિધાન મુક્તાવલીની વાત તો પછીની વાત છે. એ પણ કારણ આવશે ને કે તત્વો રાજસ છે એટલે રાજસને લીધે આ રીતે દુરાગ્રહ. તત્વ સાત્વિક નથી, રાજસ પ્રાર્થના કરી છે એટલે આવો દુરાગ્રહ રાજસના હિસાબે બી હોઈ શકે એવું વિચારી શકાય. આ રાજસની બીજી પ્રાર્થના આ તો બિચારા કહી રહ્યા છે એ તો પોતે હોય ન હોય કે હોય એ જુદો વિષય છે, પણ આ તો ઊંચી વાત કહી રહ્યા છે. તો यदि આપણે રાજસત્વને દોષ માનીએ તો સ્તુતિ તો સાત્વિક ટાઈપની છે. હા, લોકાર્થીનો જે પ્રશ્ન કર્યો ને આપણે, લોકાર્થી જે પ્રજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વદા ક્લિષ્ટોપી ચેત પ્રજેત કૃષ્ણમ, એટલે પેલું સાત્વિકની જગ્યાએ આ રાજસી છે એટલે મેં કીધું કે એ પ્રમાણે વિચાર કરી શકાય. મેં તો એ એટલે યાદ અપાવ્યું કે અહીંયા શ્રી મહાપ્રભુજીએ આના જે પ્રકાર ભેદ બતાવ્યા છે એ પ્રકાર ભેદને આપણે ત્યાંથી સમજી શકીએ. અહીંયા એ વાત કહેવામાં આવી રહી છે એવું તાત્પર્ય છે એટલે અહીંયા તો એ વિષય આવી શકે એવો જ નથી. હા, સમજી ગઈ. એટલે અહીંયા કેટેગરી સમજાવી છે, ફક્ત એટલું આપણે જોવાનું હતું. હા, સમજી ગઈ. તેમનો અહીંયા જે આ સતીપતિ વ્યાખ્યાન કર્યું ને, આપણે સમજ્યા કે આ જે દુષ્ટ પરંપરા વાળા દેહ અને ઘરમાં હું ને મારું એવો જે દુષ્ટ આગ્રહ છે, તો આ દુષ્ટ પરંપરા વાળા આ દેહ ગેહ, તો દેહને શું આપણે પૂર્વના
એવા કર્મના કારણે પ્રાપ્ત થયેલ, પ્રારબ્ધ લઈને પ્રાપ્ત થયેલ એ પ્રકારે દુષ્ટ પરંપરા, અને કેવી રીતે દુષ્ટ પરંપરા દેહ ગેહમાં કેવી રીતે સમાધાન વગેરે આદિ બધું કેવી રીતે? હા, એટલે દુષ્ટ પરંપરા એટલે જન્મ મરણ તો જો જીવના થતા જ હોય છે, અને પ્રભુ કઈ બધાનું હરણ કરેલું હોતું નથી કે બધા જ ભક્તિમય થાય એવી રીતે. તો એ દુષ્ટ પરંપરા એટલે જીવ જે કર્મો કરશે અહીંયા તો એ જન્મ મરણના ચક્રમાં તો એ ફરશે જ. આવી આસક્તિ, ગૃહાસક્તિ જેની હોય કે આટલો દુરાગ્રહ હોય તો એટલે પરંપરામાં એ આવતો રહેશે, જેટલી વાર જન્મ લેશે એટલી વાર. તો એવું મને સમજાય છે, જે પછી આપ સમજાવજો. થોડુંક તો એવી રીતે સમજાય છે, પણ પ્રારબ્ધથી જે પ્રાપ્ત થયું છે એ રીતે દુષ્ટ પરંપરા તો પર્ટિક્યુલર એના સુધી જ થાય. એટલે પરંપરા એટલે આપણે પરાપૂર્વથી લેતા આવીએ, આ શબ્દ પર્ટિક્યુલર રહે છે. કેવી રીતે લે એમણે બરાબર સમજાવ્યું. મને લાઇટ વેવમાં જ આને સમજવાનું છે. જે કઈ પણ દોષ છે એ દોષ ગ્રહ મૂલક છે, દેહ મૂલક છે, તો એમાં તો કોઈ ઇનકાર છે જ નહીં. એટલી જ વાત છે. અને આ તત્વો સ્તુતિ કરે છે એ રીતે સમજીને આપણે એ રીતે વિચારવાનું. હા, મારા શ્લોક પૂરા થયા. હા, અહીંયા જે તત્વોનું જે છેલ્લી લાઈનમાં કહ્યું ને, પ્રકાશ અથવા અપ્રકાશ કરનાર ભગવાનના, તો આપણે એવું સમજી શકાય કે આ તત્વો બધા જ સાત્વિક જ છે, પણ કોઈ જે વ્યષ્ટિ જીવમાં, જે જીવમાં એ આવે છે, તો ત્યાં જો ભગવાનને આપણે જે ગીતાજીમાં કહે છે કે ભગવાન જેને પાડવા ઈચ્છે છે તો એના હૃદયમાં એ અપ્રકાશિત રહે છે ભગવાન, અને જેને ઉર્ધ્વગતિ કરવા ઈચ્છે છે તો એવી રીતે અહીં સમજી શકાય કે તત્વો તો બધાના જ વ્યષ્ટિમાં, બધામાં સાત્વિક જ છે, પરંતુ કારણ કે ભગવાનની ઈચ્છા એવી છે, એટલે અહીંયા જે લાસ્ટ લાઈનમાં કહ્યું ને કે પ્રકાશ અથવા અપ્રકાશ કરનાર ભગવાનના ચરણ કમલને અમે શરણ આવીએ છીએ. એટલે પછી પ્રભુની ઈચ્છા જે રીતની છે એ રીતે આ બધા વ્યષ્ટિ લેવલ ઉપર કાર્યાન્વિત થાય છે. એવું સમજાય છે અહીંયા આજે અહીંયા એવો અર્થ છે, એવું કર્યું છે એમાં. અહીંયા તો એ વાત કહી રહ્યા છે કે જે લોકોનો દેહ ગેહ વગેરેની અંદર દુરાગ્રહ છે એવાના હૃદયમાં આપના ચરણ બિરાજે છે, તેમ છતાં પણ એ ચરણ પ્રકાશિત થતા નથી. તો કોઈકમાં ચરણ ન પ્રકાશિત થઈને કેવલ હસ્ત થાય છે, અથવા ઈચ્છા માત્ર પ્રકાશિત થાય છે. તો જે ચરણ હૃદયમાં બિરાજતા હોવા છતાં પણ દુરાગ્રહાદિ દોષને કારણે ક્યાંક પ્રકાશિત થાય છે, ક્યાંક પ્રકાશિત નથી થતા, એવા ચરણને અમે શરણે જઈએ છીએ, એમ કહી રહ્યા છે. હા, જી જય પ્રણામ. જય પ્રણામ. જય